ગુડ મોર્નિંગ, નમસ્કાર એવરીવન. બધાને મારો અવાજ અને સ્ક્રીન વિઝિબલ છે? જલ્દીથી ચેટ બોક્સમાં રિપ્લાય કરો ફટાફટ. કોઠારી કેરિયર એકેડમી લઈને આવ્યું છે તમારી માટે જનરલ સ્ટડી. તમારે જે હિસ્ટ્રી, જિયોગ્રાફી, પોલિટી, સાયન્સ એન્ડ ટેક બધેના મિક્સ એમસીક્યુ ડિસ્કશન. આ તમારા એમસીક્યુ ડિસ્કશન જે લોકો આવનારી જીપીએસસીની એક્ઝામ આપનારા છે, પીએચસીની એક્ઝામ આપવાના છે અને એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુની એક્ઝામ જે લોકો આપવા જશે એ દરેકે દરેક માટે ખાસ. તો આપણે શરૂ કરીએ તમારા જનરલ સ્ટડીના એમસીક્યુ ડિસ્કશન. તો પહેલો પ્રશ્ન આવી રહ્યો તમારી સ્ક્રીન ઉપર, જલ્દીથી રિપ્લાય કરવાનો છે દરેકને. ભારતીય બંધારણ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. પહેલું સ્ટેટમેન્ટ છે, રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક રાજ્યપાલ કરે છે. બીજું વિધાન છે, રાજ્ય જાહેર સેવા આયોગ એના અધ્યક્ષની નિમણૂક રાજ્યપાલ કરે છે. ઉપર પૈકી કયા વિધાનો સાચા છે? ફક્ત એક, ફક્ત બે, એક અને બે બંને, કે બંનેમાંથી એક પણ નહીં? ચલો જલ્દીથી રિપ્લાય આપો. જલ્દીથી તમારો આન્સર ચેટ બોક્સમાં લખીને મોકલો. વિદ્યાર્થી મિત્રો, મારો અવાજ તમને તમારા સુધી પહોંચી રહ્યો છે? જો આવી રહ્યો તો જલ્દીથી રિપ્લાય કરો ચેટ બોક્સ. સોલંકી નીરવ સી, પટેલ વિભૂતિ સી, દિવ્યાબેન પટેલ બી. ચલો જોઈએ તો પછી. સાચો જવાબ છે ફક્ત બે. કેમ ફક્ત બે જ? તો કે રાજ્યની હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે? તો કે રાષ્ટ્રના રાષ્ટ્રપતિ. કોના દ્વારા થાય છે? રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે, રાજ્યપાલ દ્વારા નહીં. તેથી પહેલું વિધાન આપણું ખોટું છે. બીજું વિધાન છે હાઈકોર્ટના મુખ્ય બીજું વિધાન છે રાજ્ય જાહેર સેવા આયોગ, જેમ કે આપણા રાજ્યનું જીપીએસસી, જેના ચેરમેનની નિમણૂક કોણ કરે? રાજ્યપાલ, જે સાચું છે. બરાબર. બીજી એક વસ્તુ આપણે આમાં જોવાની છે, રાજ્યપાલનો ઉલ્લેખ બંધારણના કયા આર્ટિકલમાં થયેલો છે? કોઈને ખબર છે? જો ખબર હોય તો ફટાફટ રિપ્લાય આપો ચેટ બોક્સમાં. રાજ્યના રાજ્યપાલનો ઉલ્લેખ બંધારણના કયા આર્ટિકલમાં થયેલો છે અથવા કયા ભાગમાં એનો સમાવેશ થાય છે? તો એનો આર્ટિકલ છે, કોઈનો રિપ્લાય આવી નથી રહ્યો એટલે હું કહી દઉં છું. આર્ટિકલ 153. આર્ટિકલ 153. આર્ટિકલ 153 હેઠળ રાજ્યના રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે. બરાબર. રાજ્યના રાજ્યપાલની પાવર્સ કોઈને ખબર છે? એની જોડે કઈ કઈ સત્તાઓ હોય? પહેલી એક્ઝિક્યુટિવ પાવર્સ હોય, એટલે કે એક્ઝિક્યુટિવ પાવર્સ. બીજી લેજિસ્લેટિવ પાવર, એટલે કે ધારાકીય સત્તા. ત્રીજું છે જ્યુડિશિયલ પાવર હોય છે એની જોડે. અને ચોથું વિવેકાધીન સત્તાઓ, કે જ્યારે રાજ્યમાં ચૂંટણી થાય, બરાબર, ખાસ સંજોગોમાં ચૂંટણી બાદ કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળે ત્યારે સરકાર રચવા માટે રાજ્યપાલ આમંત્રિત કરે છે. હમણાં જ રિસેન્ટલી આવું આપણા એક રાજ્યમાં થયેલું છે. ખબર છે તમને કયા રાજ્યમાં થયું હતું? એ હમણાં જ ચૂંટણી થઈ છે, જેના સીએમ અત્યારે એક
એક્ટર જેના સીએમ બન્યા છે હમણાં જ, જેમાં થવાનું હતું આવું પણ થયું નથી. ગવર્નરે એમને વોર્નિંગ આપી હતી કે તમારી બહુમતી વિધાનસભામાં સાબિત કરો. ઓકે, હા, તમિલનાડુ, વેરી ગુડ. કરેનાબેન, તમિલનાડુ, વેરી ગુડ. એવી જ રીતે રાજ્યમાં રાજ્યપાલ, એવી જ રીતે રાષ્ટ્રપતિ છે, બરાબર, જેમનો ઉલ્લેખ આર્ટિકલ 52 થયેલો છે. તમારે યાદ રાખવાનું રહેશે આ રાષ્ટ્રપતિ. આર્ટિકલ 52. ઓકે, યસ યસ, શ્રી વિજય જોસેફ, તમિલનાડુ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. ભારતીય બંધારણ વિશે નીચેના વિધાને ધ્યાને લો. નીતિ આયોગ વૈધાનિક સંસ્થા છે. બીજું વિધાન છે જીએસટી કાઉન્સિલ બંધારણીય સંસ્થા છે. ઉપર પૈકી કયા વિધાનો સાચા છે? ફક્ત એક, ફક્ત બે, એક અને બે બંને, કે બંનેમાંથી એક પણ નહીં? ચલો જલ્દીથી તમારા રિપ્લાય ચેટ બોક્સમાં આવવા જોઈએ. ગીતાબેન એ, દિવ્યા પટેલ એ, પ્રિયા પઢિયાર સી, મકવાણા મીનાક્ષીબેન એ. બધાના અલગ અલગ જવાબો આવે છે. જોઈએ, ચલો. તો તમારો સાચો જવાબ છે ફક્ત બી. કેમ ફક્ત બી? નીતિ આયોગ એ વૈધાનિક સંસ્થા નથી, પરંતુ કેવી સંસ્થા છે? અર્ધવૈધાનિક. નીતિ આયોગ એ અર્ધવૈધાનિક સંસ્થા છે. કોઈને ખબર છે નીતિ આયોગનું પહેલાંનું નામ શું હતું? ચિનલ પટેલ કહે છે વિડીયો નથી દેખાતો. એકવાર બધા રિપ્લાય કરો. વિડીયો વિઝિબલ છે? બધાને દેખાય છે? ઓડિયો અને વિડીયો ક્લિયર છે? ઓકે, ઇફ્રા પ્લાનિંગ કમિશન, વેરી ગુડ. તો નીતિ આયોગનું જૂનું નામ શું? આયોજન પંચ. જેને પહેલી જાન્યુઆરી 2015માં તેનું નામ ચેન્જ કર્યું અને શું રાખવામાં આવ્યું? નીતિ આયોગ. ઓકે, નીતિ આયોગ એ વૈધાનિક સંસ્થા નથી, પરંતુ કેવી સંસ્થા છે? અર્ધવૈધાનિક છે અને કેબિનેટના ઠરાવથી રચાયેલી છે. કાયદા દ્વારા રચાયેલી નથી. ખાસ યાદ રાખવાનું, એમસીક્યુમાં પૂછાય. નીતિ આયોગ એ કાયદા દ્વારા રચાયેલી છે? ના. બરાબર, કાયદા દ્વારા રચાયેલી નથી. જીએસટી અને બીજો એક વિધાન છે તમારું, જીએસટી કાઉન્સિલ બંધારણીય સંસ્થા છે. હા, સાચું. જીએસટી કાઉન્સિલ એ કેવી સંસ્થા છે? બંધારણીય સંસ્થા છે. બંધારણમાં કયા આર્ટિકલમાં એનો ઉલ્લેખ થયેલો છે? ખાસ યાદ રાખજો. 279A ક્લોઝ 1. બરાબર, અહીંયા એક બાકી રહ્યું છે, ક્લોઝ 1. બરાબર. નીતિ આયોગના વડા કોણ હોય છે એના? તો કે પ્રાઇમ મિનિસ્ટર. બરાબર. નીતિ આયોગના જેને ચેરમેન કહેવાય કોણ હોય છે? પ્રાઇમ મિનિસ્ટર. બરાબર. જ્યારે જીએસટી કાઉન્સિલ કઈ રીતે રચાય છે? જીએસટી કાઉન્સિલની રચના જોઈએ તો એના વડા કોણ હોય છે? તો કે ફાઇનાન્સ મિનિસ્ટર. મને કહેશો ફાઇનાન્સ મિનિસ્ટર કોણ છે આપણા? યસ, ડેર મિત્તલ. નીતિ આયોગનું ફૂલ ફોર્મ લખ્યું છે, વેરી ગુડ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. નિર્મલા સીતારમણ, ચલો વેરી ગુડ. ઇફ્રા સોલંકી નીરવ, નિર્મલા સીતારમણ. બરાબર બરાબર. એના વડા કોણ હોય છે? નિર્મલા સીતારમણ. જ્યારે એના સભ્યો તો કે દરેક રાજ્ય એક સભ્ય નામાંકિત કરે, અથવા તો શું હોય છે તો કે રાજ્યના જે ફાઇનાન્સ મિનિસ્ટર હોય, બરાબર,
એ એના સભ્ય હોય છે. કોણ છે ખબર છે? આપણા ગુજરાતના ફાઇનાન્સ મિનિસ્ટર કોણ? ગુજરાતના ફાઇનાન્સ મિનિસ્ટર કોણ? દિવ્યાબેન પટેલ કહે છે નીતિન ગડકરી. ના, નીતિન ગડકરી એ હાઈવે એન્ડ ટ્રાન્સફોર્મિંગમાં છે, હાઈવે એન્ડ ટ્રાન્સપોર્ટેશનના મિનિસ્ટર છે. ઓકે, જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર આપણા નિર્મલા સીતારમણ છે. અને આપણા ગુજરાત રાજ્યના ફાઇનાન્સ મિનિસ્ટર કોણ? યસ, વેરી ગુડ, ફિઝા હેતાંશી કનુભાઈ દેસાઈ, વેરી ગુડ. ઓકે ઓકે, તો ગુજરાતના ફાઇનાન્સ મિનિસ્ટર આપણા કનુભાઈ દેસાઈ છે, બરાબર. બીજું એક કે એના વાઇસ ચેરમેન જે હોય છે, જીએસટી કાઉન્સિલના વાઇસ ચેરમેન, એ આ સભ્યો જે હોય છે એમાંથી જ એક જણને સિલેક્ટ કરવામાં આવે છે, બરાબર. જો કોઈને ક્યાંય ના ખબર પડતી હોય, કંઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો, ચેટ બોક્સમાં લખીને તમે મોકલી શકો છો. હું દરેકની ચેટ વાંચતો જાઉં છું. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ વધીએ. મિલકતના મૂળભૂત અધિકારો વિશે નીચેના વિધાનને ધ્યાનમાં લો. પહેલું વિધાન છે બંધારણના પ્રથમ સુધારાથી જ તેમાં સુધારો કરવામાં આવ્યો. બંધારણના પ્રથમ સુધારાથી જ તેમાં સુધારો કરવામાં આવ્યો. કોના વિશે ધ્યાને લેવાનું છે? મિલકતના મૂળભૂત અધિકાર વિશે. બીજો તમારું વિધાન કહે છે 42માં બંધારણીય સુધારાથી તે માત્ર વૈધાનિક અધિકાર બની રહ્યો. ઉપર પૈકી કેટલા વિધાનો સાચા છે? ફક્ત 1, ફક્ત 2, 1 અને 2 બંને, કે બંનેમાંથી એક પણ નહીં? ચલો જલ્દીથી રિપ્લાય આપો તમારા. ચલો જોઈએ. તો સાચો જવાબ તમારો છે એ, ફક્ત 1. ચલો મને કહેશો, મિલકતનો અધિકાર મૂળભૂત અધિકાર હતો ત્યારે કયો આર્ટિકલ હતો એ? જો કે અત્યારે તો નથી. મૂળભૂત અધિકાર 31, ચલો મેં કહી દીધું છે, આર્ટિકલ 31માં હતું મૂળભૂત અધિકારમાં મિલકતનો અધિકાર, બરાબર. જેને આપણે અત્યારે 300A મૂક્યો છે એને, બરાબર. મિલકતના અધિકારને મૂળભૂત અધિકારમાંથી નાબૂદ કર્યો. પણ કયા બંધારણીય સુધારાથી કર્યો? હા, સોરી, ભાગ 12 300A, બરાબર. પ્રથમ બંધારણીય સુધારાથી જ ફેરફાર થઈ ગયો તેનો, બરાબર. મિલકતનો અધિકાર કાઢી દેવામાં આવ્યો. કોઈને ખબર છે મિલકતના અધિકારમાં કયો કેસ પ્રચલિત છે બહુ જ? કોઈ મને કહેશે? બહુ ફેમસ કેસ છે મિલકતના અધિકાર વિશે. યાદ છે કોઈને? કહી દઉં હું? તમે કદાચ નામ સાંભળ્યું છે, શંકરી પ્રસાદ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, બરાબર. આ કેસથી આ બંધારણમાં સુધારો થયો હતો, બરાબર. પછી મિલકતનો અધિકાર એ 1944માં બંધારણીય સુધારા દ્વારા 1978માં મૂળભૂત અધિકારમાંથી રદ કરી ભાગ 12માં 300A મૂકવામાં આવ્યો, બરાબર. 42માં બંધારણીય સુધારામાં શું હતું? 42માં બંધારણીય સુધારામાં શું થયું હતું? કોઈને ખબર છે? 1976, 42માં બંધારણીય સુધારો 1976, જેમાં આમુખમાં સુધારા કરાયા હતા, બરાબર. કયા 3 શબ્દો બદલાયા હતા ખબર છે કોઈને? 3 શબ્દો છે ઉમેરવામાં આવ્યા હતા. કયા 3 શબ્દો હતા? તો કે પહેલો છે સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા. આ 3 નવા શબ્દો આપણા આમુખમાં ઉમેરવામાં આવ્યા હતા 42માં બંધારણીય સુધારો 1976 દ્વારા. ઓકે, અને બીજી એક વસ્તુ કરવામાં આવી હતી, મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી.
42માં બંધારણીય સુધારાથી જ, હું 42માં બંધારણીય સુધારાની જ વાત કરું છું. એમાં આમુખમાં સુધારો કરવામાં આવ્યો, 3 શબ્દો ઉમેરવામાં આવ્યા અને બીજી એક વસ્તુ મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી. ખબર છે આ મૂળભૂત ફરજો કઈ સમિતિના આધારે ઉમેરવામાં આવી હતી? યસ, ઇફરા, વેરી ગુડ. સમાજવાદી, બિન સાંપ્રદાયિક, અખંડિતતા. બિન સાંપ્રદાયિક ના આવે, ધર્મનિરપેક્ષ આવે. જો કે બંનેનો સિમિલર જ થાય છે, ધર્મનિરપેક્ષ અને સમાજવાદી. હા, બિન સાંપ્રદાયિક. મૂળભૂત ફરજો કઈ સમિતિના આધારે મૂકવામાં આવી, કોઈને ખબર છે? નહીં. હાલમાં 6 મૂળભૂત અધિકારો છે ડેર મિત્તલ. 6 ફરજો નથી, 6 મૂળભૂત જો યાદ રાખજો, મૂળભૂત અધિકારો, મૂળભૂત અધિકારો અલગ અને મૂળભૂત ફરજો અલગ. હા, પાછી મૂળભૂત અધિકારો એટલે સરકાર દ્વારા આ આપણે અહીંયા જન્મ લીધો છે ભારતમાં, તો આ આપણને આટલા 6 અધિકારો મળે છે. જ્યારે મૂળભૂત ફરજો એટલે જે આપણે કમ્પલસરી કરવાની હોય છે, એ આપણી ફરજમાં આવે છે. ઓકે, 11 મૂળભૂત ફરજો. ફીઝા, વેરી ગુડ. ઓકે ઓકે ઓકે, ડેર મિત્તલ, કંઈ વાંધો નહીં. તો આ સ્વર્ણસિંહ સમિતિ એમની ભલામણોથી ભારતના બંધારણના ભાગ 4 ક અને અનુચ્છેદ 51 કમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી. બરાબર, ભાગ આપણે મૂળભૂત ફરજો માટે આખો એક ભાગ બનાવેલો છે, ભાગ 4 ક. ઓકે, ભાગ 4 ક મૂળભૂત ફરજો માટે જ છે. ઓકે, કોની ભલામણોથી? તો કે સ્વર્ણસિંહ સમિતિની ભલામણોથી. બરાબર, યાદ રહેશે આટલું? આગળ જઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. રાષ્ટ્રીય કટોકટી, નેશનલ ઇમરજન્સી વિશે છે. આપણા દેશમાં અત્યાર સુધીમાં માત્ર એક જ વાર રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવી છે. બીજો વિધાન છે 42માં બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય કટોકટીને લગતી જોગવાઈઓમાં સુધારો કરવામાં આવ્યો છે. ચલો જલ્દીથી આન્સર આપો. પ્રિયા પડિયાર એ, ધ્રુવલ પંચાલ બી, રોહિત પટેલ એ, પ્રકાશભાઈ એ, મીનાક્ષીબેન બી. આપણા દેશમાં અત્યાર સુધીમાં માત્ર એક જ વાર રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવી? નેશનલ ઇમરજન્સી એક જ વાર થઈ છે? ના, એટલે પહેલો વિધાન તો એમને આમ ખોટું પડી જાય. બીજું છે 42માં બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય કટોકટીને લગતી જોગવાઈઓમાં સુધારો કરવામાં આવ્યો. હા, કરવામાં આવ્યો હતો. બરાબર, એટલે તમારો જવાબ આવશે ફક્ત બી જ આવે, 2 આવે. એટલે માત્ર ને માત્ર બીજો વિધાન સાચું છે. બરાબર, માત્ર એક વખત કટોકટી લાદવામાં ન, 3 વખત લાદવામાં આવી. ભારતમાં નેશનલ ઇમરજન્સી 3 વખત લાદવામાં આવી. ક્યારે? તો કે 1962માં. કેમ? 1962માં શું થયું હતું ખબર છે કોઈને? કહી દઉં હું, ઇન્ડિયા ચાઇના વોર. બરાબર, કયા વર્ષમાં? 1962માં ઇન્ડિયા ચાઇના વોર. એ વખતના આપણા વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ, બરાબર, એમના દ્વારા પહેલી કટોકટી લાદવામાં આવી, નેશનલ ઇમરજન્સી. બીજી જે છે 1971માં ઇન્ડિયા પાકિસ્તાન વોર. એ વખતના વડાપ્રધાન કોણ હતા ખબર છે તમને કોઈને? અરે તમે પેલી પિક્ચર નથી જોઈ કંગના રણાવતની ઇમરજન્સી? એ પિક્ચરમાં જ 2 વખત ઇમરજન્સી બતાવી દીધી છે. તો તમે કઈ રીતે કહી શકો ફક્ત એક? ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન વોર થયું હતું 1971માં. ત્યાર વખતના આપણા વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી એમના દ્વારા, અને એક 1975માં ઇન્ટરનલ ડિસ્ટ્રીબ્યુશનના કારણે આંતરિક કટોકટીના યસ, ઇન્દિરા ગાંધી, દિવ્યા પટેલ.
ઇન્ટરનલ ડિસ્ટર્બન્સના કારણે, બરાબર, ત્રીજી કટોકટી. એ વખતે પણ આપણા વડાપ્રધાન હતા શ્રીમતી ઇન્દિરા ગાંધી, બરાબર. તમારું બીજું વિધાન છે 42માં બંધારણીય સુધારાની જોગવાઈઓમાં ફેરફાર થયો. હા, થયો. તો શું ફેરફાર થયો એમાં નેશનલ ઇમરજન્સીમાં? તો કે પહેલું તો છે ક્ષેત્રીય વ્યાપ થયો. પહેલાં કેવું હતું કે ઇમરજન્સી લાદવામાં આવે એટલે આખા દેશમાં ઇમરજન્સી, બરાબર. પણ 42માં બંધારણમાં એમાં સુધારો કરવામાં આવ્યો કે સમગ્ર ભારતમાં જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હોય તો સમગ્ર ભારતમાં લાદી શકાય. બાકી જેવા બોર્ડર એરિયા હોય જેમ કે જમ્મુ કાશ્મીર છે, લદ્દાખ છે, બરાબર, મણિપુર છે, જે મ્યાનમાર અને બાંગ્લાદેશ અને ચાઇના જોડે બોર્ડર શેર કરે, બરાબર, એ વિસ્તારોમાં જ્યારે કોઈક કટોકટી ઊભી થાય તો એટલા જ વિસ્તારોમાં એ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાની, બરાબર. બીજું છે એમાં કેન્દ્રીય કારોબારીની સત્તામાં વધારો કરવામાં આવ્યો. બરાબર. અને ત્રીજું છે મૂળભૂત અધિકારો પર અસર થયું. એનું શું મૂળભૂત અધિકારો પર શું અસર થઈ? તો કે સરકાર જ્યાં નેશનલ ઇમરજન્સી લાગુ હોય ત્યાં સરકારને નાગરિકોના મૂળભૂત અધિકારોને સંકુચિત કરવાનું કે સ્થગિત કરવાનો અધિકાર વધ્યો, એની સત્તામાં વધારો થયો, બરાબર. મૂળભૂત અધિકારોને સંકુચિત કરવા, સંકુચિત કે સ્થગિત કરવા, એમાં સંસદની સત્તા વધી, બરાબર. ઓકે, આ એરો એટલે ખબર પડશે ને, ઉપર એરો કરું એટલે વધ્યું સમજી જવાનું અને નીચે એરો કરું એટલે ઘટ્યું. ઓકે. સોલંકી નીરવ કહેશે 44મો સુધારો કર્યો છે. સોલંકી નીરવ તમે એકવાર ફરી જોજો, બરાબર. 45મો બંધારણીય સુધારો જ છે, બરાબર. છતાં પણ કંઈ ડાઉટ હોય તો તમે ઓકે હા સોરી ચલો, જોઈને આનંદ થયો કે તમે બહુ જ એક્ટિવ છો. 44મો બંધારણીય સુધારો જ આવે. ઓકે, થોડી મિસ્ટેક થઈ છે અહીંયા, પ્રિન્ટિંગમાં થોડી મિસ્ટેક થયેલી છે. 42મો બંધારણીય સુધારો નથી આવતો, 44મો બંધારણીય સુધારો આવે. ઓકે, હા, સોલંકી નીરવ તમે સાચા છો. અને દિવ્યાબેન, નેશનલ ઇમરજન્સીમાં 44મો બંધારણીય સુધારો છે, જ્યારે આપણે આગળના ક્વેશ્ચનમાં જોયું હતું 42મો બંધારણીય સુધારો, બરાબર. એમાં આપણા આમુખમાં ચેન્જીસ થયું હતું, બરાબર, અને મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી. ઓકે, આ ક્લિયર કરી દેજો. નેશનલ ઇમરજન્સીમાં 44મો બંધારણીય સુધારો આવશે. ઓકે, અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક થયેલી છે, પીપીટી બનાવવામાં થોડી ગડબડ થઈ. ઓકે, વિઝા 44મો બંધારણીય સુધારો આવે. ઓકે, ચલો આગળ વધીએ આપણે. અરે ચલો, જવાબ તો તમે જોઈ લીધો હશે અવિશ્વાસ પ્રસ્તાવ વિશે, બરાબર. અવિશ્વાસ પ્રસ્તાવ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. અવિશ્વાસ પ્રસ્તાવ એ 2/3 બહુમતીથી પસાર થાય તો જ ચાલુ સરકારનું પતન થાય. બીજું વિધાન છે અવિશ્વાસ દરખાસ્ત કેટલીક બહુમતીથી પસાર થવી જોઈએ, તેની રાજ્ય વિધાનસભા અને સંસદની જોગવાઈઓ અલગ અલગ છે. ચલો જોજો, રાજ્ય વિધાનસભા અને સંસદની જોગવાઈઓ અલગ અલગ છે. આની ઉપર થોડું ભાર આપજો. ચલો જલ્દીથી તમારો આન્સર આપો. દિવ્યાબેન શું કહે છે? 44માં સુધારામાં નેશનલ ઇમરજન્સી. હા, 44માં સુધારામાં નેશનલ ઇમરજન્સી. હા, નીરવ સોલંકી 44મો સુધારો કર્યો હતો. નેશનલ ઇમરજન્સીમાં 44મો સુધારો. ચલો જલ્દીથી તમારા રિપ્લાય આપો.
ચેટ બોક્સમાં આન્સર આપો જલ્દી. અવિશ્વાસ પ્રસ્તાવ. બહુમતીની વાત કરે છે અવિશ્વાસ પ્રસ્તાવમાં. સાદી બહુમતી હોય, કેટલા ટાઈપની બહુમતી હોય કોઈને ખબર છે? ચલો જોઈએ નિપાબેન. તો સાચો જવાબ છે ડી, બંનેમાંથી એક પણ નહીં. મેં તમને કીધું તો એક શબ્દ ઉપર ભાર આપજો તમે, બીજો વિધાન તો તમારો એમને એમ ખોટો પડી જાય. કે અવિશ્વાસ દરખાસ્ત કેટલીક બહુમતીથી પસાર થવી જોઈએ, તેની રાજ્ય વિધાનસભા અને સંસદની જોગવાઈઓ અલગ અલગ હોય છે. ના, એવું ના હોય. બરાબર. બીજું પહેલું છે અવિશ્વાસ પ્રસ્તાવ 2/3 બહુમતી. નહીં, અવિશ્વાસ પ્રસ્તાવ માટે સાદી બહુમતી જ જોઈએ. બરાબર, સાદી બહુમતીથી થઈ જાય, સિમ્પલ મેજોરિટી સાદી બહુમતીથી. બરાબર. સાદી બહુમતી એટલે કેટલી? તો કે 50% ગૃહમાં હાજર. બરાબર, ગૃહમાં એટલે સંસદ, લોકસભામાં હાજર 50% સાંસદો પ્લસ 1. હાજર કહું છું, જોજો, હાજર 50% પ્લસ 1, એને સાદી બહુમતી કહેવાય. બરાબર. આ સાદી બહુમતીથી અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થઈ શકે. બરાબર. અને બીજું વિધાન છે રાજ્ય અને સંસદમાં અલગ અલગ નિયમ છે. ના, બંનેમાં સમાન સિદ્ધાંત જ હોય છે. બરાબર. હવે મને કહો કે આપણા દેશમાં કેટલા ટાઈપ્સની બહુમતી હોય છે? બહુમતીના ટાઈપ્સ કેટલા પ્રકાર? ચલો જલ્દીથી રિપ્લાય આપો ચેટ બોક્સમાં, જલ્દી ફટાફટ. બહુમતીના પ્રકારો કેટલા? નીરવ સોલંકી 3. ચલો એક જ જણ આન્સર આપે છે, બીજા બધા શું કરો છો? નહીં, બહુમતીના પ્રકાર કેટલા? તો કે 4 પ્રકારની બહુમતી હોય આપણા ભારતમાં. બરાબર. આપણા ભારતમાં કેટલા પ્રકારની બહુમતી છે? આપણા બંધારણમાં 4 પ્રકારની બહુમતીનો ઉલ્લેખ કરેલો છે. પહેલી તો આપણે જોઈ લીધી સાદી બહુમતી. બરાબર, જેને સિમ્પલ મેજોરિટી કહેવાય, સાદી બહુમતી. બીજી છે સંપૂર્ણ બહુમતી. સાદી બહુમતી, સંપૂર્ણ બહુમતી. બરાબર. ત્રીજો એક પ્રકાર છે વિશેષ બહુમતી. અને ચોથો એક પ્રકાર છે પ્રભાવકારી કે કાર્યાત્મક બહુમતી, જેને ઇફેક્ટિવ મેજોરિટી પણ કહેવાય. બરાબર. પ્રભાવકારી કે કાર્યાત્મક બહુમતી. બરાબર. આ 4 પ્રકારની બહુમતી હોય. બરાબર. હવે આ 4 પ્રકારની બહુમતીમાં થોડુંક હું તમને બતાવી દઉં. બરાબર. સાદી બહુમતીમાં કેટલું હોય આપણે જોઈ લીધું, 50% હાજર રહેલા. જોજો, હાજર રહેલા સાંસદો એમપીસ ના 50% પ્લસ 1 એટલે સાદી બહુમતી થઈ. બરાબર. બીજી છે સંપૂર્ણ બહુમતી. ગૃહની કુલ સભ્ય, સામાન્ય રીતે ગૃહની કુલ સભ્ય સંખ્યા. બરાબર. કોઈ મને કહેશે લોકસભામાં કેટલા સભ્યો છે અને રાજ્યસભામાં કેટલા સભ્યો છે? જો તમને ખબર હશે ને તો તમે બહુમતી સારી રીતે સમજી શકશો. લોકસભા અને રાજ્યસભા કેટલી સીટો છે અત્યારે હાલમાં વર્તમાનમાં? નીરવ સોલંકી કહે છે લોકસભામાં 545. દિવ્યાબેન કહે છે લોકસભામાં 257. નહીં, 257 નહીં આવે, 543 શાયદ. ઓકે, લોકસભામાં કેટલી? 543 વર્તમાનની વાત કરું છું. હા. અને રાજ્યસભામાં કેટલી? તો કે 238. બરાબર. તો આપણે સંપૂર્ણ બહુમતીની વાત કરતા હતા, જેમાં
સંપૂર્ણ બહુમતીમાં ગૃહની કુલ સભ્ય સંખ્યાના 50%. કુલ સભ્ય સંખ્યાનો, કુલ સભ્ય સંખ્યા એટલે 543 સભ્યો હોય એના 50% વત્તા 1. વિશેષ બહુમતી જો વિશેષ બહુમતીમાં ધ્યાન રાખજો, ગૃહમાં હાજર રહેલા સભ્યોના કેટલા 2/3, બરાબર, મતદાન કરે એમાં. અને પ્રભાવકારી કે ઇફેક્ટિવ બહુમતીમાં ગૃહમાં હાજર રહેલા ઇફેક્ટિવ મેજોરિટી એટલે પ્રભાવકારી બહુમતીમાં ગૃહમાં હાજર રહેલા 50% અને એનાથી વધુ સભ્યો, બરાબર. તો સાદી બહુમતી ક્યારે? સાદી બહુમતીથી કયો કાયદો પસાર થાય? તો કે સામાન્ય કોઈ બિલ છે એ બધા સાદી બહુમતીથી પસાર થઈ જાય, બરાબર. સંપૂર્ણ બહુમતી સામાન્ય રીતે સરકાર બનાવવા માટે, બરાબર. જ્યારે સરકાર પોતાનું સરકાર બનાવે, બરાબર, જ્યારે કોઈ સરકાર ચૂંટાઈને આવે અને સરકાર બનાવવા જાય ત્યારે એને પોતાની બહુમતી સાબિત કરવાની હોય છે ગૃહમાં, બરાબર. એમાં સંપૂર્ણ બહુમતીનો ઉપયોગ થાય. અને વિશેષ બહુમતીમાં રાષ્ટ્રપતિ પર મહાભિયોગ જ્યારે ચલાવવામાં આવે, બરાબર, જો કે આપણા ભારતમાં હજી સુધી ક્યારેય ચાલ્યું નથી, બરાબર, રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ લાગ્યો નથી, બરાબર, ત્યારે વિશેષ બહુમતીનો ઉપયોગ થાય. અને પ્રભાવકારી બહુમતી કે જ્યારે રાજ્યસભાના ચેરમેનને હટાવવા કે રાજ્ય વિધાનસભાના સ્પીકર કે ડેપ્યુટી સ્પીકરને હટાવવામાં આવે ત્યારે ઇફેક્ટિવ, બરાબર. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. ઓકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. પંચાયતી રાજ્ય સંસ્થાઓ વિશે નીચેના વિધાનને ધ્યાનમાં લો. પહેલું વિધાન છે, કોઈ પંચાયત કોઈ પણ કારણસર વચ્ચેથી બરખાસ્ત થાય તો 1 વર્ષની અંદર તેની ચૂંટણી કરવી ફરજિયાત. બીજું વિધાન છે, પંચાયત વચ્ચેથી બરખાસ્ત થતાં વચ્ચેથી ચૂંટણી કરવામાં આવે ત્યારે નવી ચૂંટાયેલ પંચાયત 5 વર્ષ માટે કાર્ય કરે. ચલો, ઉપરોક્ત વિધાનોમાંથી સાચું વિધાન કયું? જો ધ્યાનથી આ બધા પ્રશ્નો જોજો, બહુ કન્ફ્યુઝનવાળા હોય છે, બરાબર, એટલે શાંત મગજ રાખીને સોલ્વ કરવાનું. ફક્ત એક કોઈ પંચાયત જોઈએ. BCA સાચો જવાબ છે ડી, બરાબર. કેમ ડી? કે કોઈ પણ પંચાયત કોઈ પણ કારણસર વચ્ચેથી બરખાસ્ત થાય તો 1 વર્ષ નહીં પરંતુ 6 મહિનામાં ફરીથી ચૂંટણી કરવાની, બરાબર, ફરીથી ચૂંટણી થાય, બરાબર. બીજું વિધાન શું છે? પંચાયત વચ્ચેથી બરખાસ્ત થતાં વચ્ચેથી ચૂંટણી કરવામાં આવે ત્યારે નવી ચૂંટાયેલ પંચાયત 5 વર્ષ સુધી 5 વર્ષ સુધી નહીં, પણ જેટલો કાર્યકાળ બાકી હોય ત્યાં સુધી જ એ પંચાયત કન્ટિન્યુ રહે, બરાબર. બાકીનું કાર્યકાળ પૂરું કરવાનું હોય એની નવી ચૂંટાયેલ પંચાયત હોય છે એના માટે, બરાબર. એનું રીઝન મને કહી શકશો કેમ આવું છે? આ તમારું બીજું વિધાન ખોટું છે કે નવી પંચાયત 5 વર્ષ કાર્ય કરે ના કરે, બરાબર, બાકીનું કાર્યકાળ જેટલું બાકી હોય એટલું જ કરે. એનું ખબર છે રીઝન તમને કોઈને? તમને બધાને એટલી તો ખબર હશે ને, દરેક પંચાયત ચૂંટણી છે દરેક ગામડાઓના જે પંચાયત ચૂંટણી આવે દરેક ગામડાઓને એક જ વાર એક સાથે જ લેવાય છે. બધાની ચૂંટણી બધાને એક સાથે જ કરવામાં આવે. હા, એટલે જો કોઈ એક ગામડાનું પંચાયત ભંગ થાય વચ્ચેથી, બરાબર, 2 વર્ષ કાર્ય કરે, 2.5 વર્ષ કાર્ય કરે અને પાછળનું 2.5 વર્ષ બાકી હોય, તો જ્યારે બધી ચૂંટણી થાય ત્યારે એ બધા ચૂંટણી વચ્ચે એ ગામની ચૂંટણી ના થાય, બરાબર. એટલે 5 વર્ષ માટે નહીં, પરંતુ જેટલો સમયગાળો બાકી હોય એટલામાં જ એને કાર્ય કરવાનું હોય છે. એના પછી એ ભંગ થઈ જાય અને નવી પંચાયત ચૂંટાય, બરાબર. ચલો, આ પંચાયત જ વાત નીકળી છે તો હવે આપણે એ પણ જોઈ લઈએ પંચાયતી રાજ, બરાબર, ક્યારે અમલમાં આવ્યું? ખબર છે? બંધારણીય સુધારો, પંચાયતી રાજ
કયા બંધારણીય સુધારાથી અમલમાં આવ્યું? આના માટે બે બંધારણીય સુધારા ખૂબ જ મહત્ત્વના છે, તમને યાદ હોવા જોઈએ. તોતેરમો અને 74મો, બરાબર, બંધારણીય સુધારો. 73મો બંધારણીય સુધારો એટલે પંચાયત માટે, ગ્રામ પંચાયત માટે, જ્યારે 74મો બંધારણીય સુધારામાં જે મહાનગરપાલિકાઓ છે, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે, બરાબર. ઓકે. 73મો બંધારણીય સુધારો 1993, બરાબર. 74મો સુધારો, બરાબર, નગરપાલિકા, રોહિણી પટેલ, વેરી ગુડ. દિવ્યા પટેલ 63મો, વેરી ગુડ. ચલો આગળ વધીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નીચેના ક્ષેત્રોને ધ્યાને લો: ખાણકામ, બાંધકામ, વિનિર્માણ, મેન્યુફેક્ચરિંગ, ગેસ અને પાણી પુરવઠો, વીજળી પુરવઠો. ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંક આઈઆઈપી, બરાબર, ના સંકલનમાં ઉપરોક્તમાંથી કેટલા ક્ષેત્રોનો સમાવેશ થાય છે? આઈઆઈપી એટલે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. આઈઆઈપી એટલે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. બરાબર. ખાણકામ, બાંધકામ, વિનિર્માણ અથવા મેન્યુફેક્ચરિંગ, ગેસ અને પાણી પુરવઠો અને વીજળી. ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંક આઈઆઈપીના સંકલનમાં ઉપરોક્તમાંથી કેટલાક ક્ષેત્રોનો સમાવેશ થાય? ઔદ્યોગિક ઉત્પાદન કીધું છે, જેમાં ખાણકામ છે, બાંધકામ છે, વિનિર્માણ એટલે મેન્યુફેક્ચરિંગ છે, અને ગેસ અને પાણી પુરવઠો અને વીજળી. ચલો જલ્દીથી રિપ્લાય આપો ચેટ બોક્સમાં ફટાફટ. કોઈક કહે છે, ઉર્મિલાબેન કહે છે બી, અહીર સોની બી, મકવાણા મીનાક્ષીબેન બી, ફક્ત 3. ચલો બીજા બધા શું કરો છો? ડી, દિવ્યાબેન પટેલ, તમામ 5. ચલો જોઈએ. સાચો જવાબ આવે બી. આઈઆઈપીમાં ફક્ત 3 જ. કયા 3 ખબર છે? તો એક તો માઇનિંગ, બરાબર, એટલે કે ખોદકામ, ખાણકામ, બરાબર, મેન્યુફેક્ચરિંગ અને ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી બહાર. મેન્યુફેક્ચરિંગ એટલે વિનિર્માણ અથવા મેન્યુફેક્ચરિંગ, બરાબર, વિનિર્માણ કરવું. આ 3નો સમાવેશ શેમાં થાય છે? આઈઆઈપીમાં, બરાબર. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક, ઉત્પાદનના જથ્થામાં થતા ફેરફારનો માપ. આઈઆઈપી એટલે શું? તો કે ઉત્પાદનના જથ્થામાં થતા ફેરફારને માપવાનું કામ કોણ કરે? આઈઆઈપી. બરાબર. આ જાહેર કોણ કરે છે ખબર છે? આઈઆઈપી કોણ જાહેર કરે છે? કોના દ્વારા જાહેર કરવામાં આવે? તો કે એનએસઓ. હવે એનએસઓ એટલે શું સાહેબ? કે તો કે નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ, બરાબર. કોને આધીન હોય છે આ એનએસઓ? કોને આધીન હોય છે? મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોગ્રામ્સ ઇમ્પ્લિમેન્ટેશન, બરાબર, જેને આપણે કહીએ છીએ MOSPI, બરાબર. કયા મંત્રાલયના અધીન હોય છે? તો કે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક એન્ડ
પ્રોગ્રામ્સ ઇમ્પ્લિમેન્ટેશન. બરાબર, આટલું યાદ રાખજો. આઈઆઈપી જાહેર કોણ કરે? નેશનલ સિક્યુરિટી ઓફિસ. કોના અધીન હોય છે આ? MOSPI. બરાબર, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. બરાબર, હા NSO, સોરી NSO, હા નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ NSO. ઓકે, આગળના ક્વેશ્ચન ઉપર જઈએ. નીચે આપેલ કૃષિ પેદાશોમાંથી જે ભારત દ્વારા નિકાસ કરવામાં આવે છે, બરાબર, કઈ પેદાશ છેલ્લા 5 વર્ષમાં મૂલ્યની દ્રષ્ટિએ વિકાસમાં સૌથી વધુ હિસ્સો ધરાવે છે? ચલો જલ્દીથી રિપ્લાય આપો. બાસમતી ચોખા, કાચો કપાસ, એરંડા તેલ કે ઘઉં? જલ્દી જલ્દી ફટાફટ. ચલો જલ્દીથી તમારા રિપ્લાય આપો ચેટ બોક્સમાં. વેરી ગુડ હેતાંશી. સુજાતા પરમાર, વેરી ગુડ. યસ. અહિર સોની. નીપાબેન નહીં, ડી ના આવે. હેતલ પટેલ, ડી ના આવે. વેરી ગુડ રોહિણીબેન. એ બાસમતી ચોખા. બરાબર, બાસમતી ચોખા છેલ્લા 5 વર્ષોમાં સૌથી વધુ નિકાસ મૂલ્યમાં. બરાબર, કાચો કપાસ એ મહત્ત્વનો છે પરંતુ પ્રથમ નથી. જ્યારે એરંડો શું છે? ગુજરાત માટે મહત્ત્વનું છે. બરાબર, અને ઘઉં તો નથી જ. ઓકે, છેલ્લા 5 વર્ષમાં સૌથી વધારે નિકાસ કોની થઈ છે ભારતમાંથી? બાસમતી ચોખાની. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આમાં કંઈ બહુ ખાસ નથી એટલું. બરાબર, સ્ટેટિક ડેટા છે એટલે તમારે યાદ રાખવાનું રહે તો. ઓકે, આગળ જઈએ. ભારતને તાજેતરમાં યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન EFTA સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યો. આ સંદર્ભમાં નીચેના દેશોમાંથી કયું જૂથના EFTA સભ્યોનું પ્રતિનિધિત્વ દર્શાવે છે? એટલે કે EFTA સભ્ય દેશો કયા કયા છે? બરાબર, ઓપ્શન એ આઇસલેન્ડ, લિક્ટેન્સ્ટાઇન, નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડ. બી જર્મની, લિક્ટેન્સ્ટાઇન, ઇટલી અને નેધરલેન્ડ. સી ઓસ્ટ્રિયા, આઇસલેન્ડ, નોર્વે અને જર્મની. અને ડી નોર્વે, ડેનમાર્ક, સ્વીડન અને ફિનલેન્ડ. ચલો રાઈટ આન્સર જલ્દીથી ચેટ બોક્સમાં લખીને મોકલો. EFTA. E એટલે યુરોપિયન, F એટલે ફ્રી, T એટલે ટ્રેડ, A એટલે એસોસિએશન. બરાબર, મુક્ત વેપાર. ફિઝા A. રેશમાબેન કહે છે A, જીનલ પટેલ કહે છે ડી. બધાના આન્સર અલગ અલગ આવે છે. કોઈ બી કહે છે, કોઈ એ કહે છે, કોઈ ડી કહે છે. અહિર સોની A. ચલો જોઈએ. સાચો જવાબ A. આઇસલેન્ડ, લિક્ટેન્સ્ટાઇન, નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડ. બરાબર, આ 4 સભ્ય દેશો છે આના. બરાબર, EFTA. બરાબર, આના યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન. બરાબર, આ 4 દેશો વચ્ચે મુક્ત વેપાર. બરાબર, મુક્ત વેપાર. કયા? આ 4 દેશોની વચ્ચે પરસ્પર મુક્ત વેપાર કરવું. બરાબર, અને આર્થિક એકીકરણને પ્રોત્સાહન આપવું. બરાબર, આ 4 દેશો વચ્ચે મુક્ત વેપાર અને આર્થિક એકીકરણ સ્થાપિત કરવું અથવા પ્રોત્સાહન આપવું. આર્થિક એકીકરણને પ્રોત્સાહન આપવું. બરાબર, આનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે ખબર છે? હેડક્વાર્ટર ઇફ્ટાનું હેડક્વાર્ટર ક્યાં આવે? તો કે જીનીવા. જીનીવા ક્યાં આવ્યું? સ્વિટ્ઝરલેન્ડમાં. બરાબર, બરાબર, સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આનું હેડક્વાર્ટર આવ્યું છે. બરાબર, વેરી ગુડ. કોણે લખ્યું છે? રેશમાબેન. 10 માર્ચ 2024 જીનીવા. ના, 10 માર્ચ ના આવે,
આની સ્થાપના 1960માં કરવામાં આવી હતી, બરાબર. આ 4 દેશો વચ્ચે જ 1960માં. ઓકે, આ 4 દેશો વચ્ચે મુક્ત વેપાર કરવું અને એમના આર્થિક એકીકરણને પ્રોત્સાહન આપવાનો હેતુ છે આની પાછળનો મુખ્ય હેતુ, બરાબર. 4 યુરોપિયન કન્ટ્રીના દેશો છે, બરાબર. યુરોપિયન કન્ટ્રી છે 4 આઇસલેન્ડ, લિસ્ટેનસ્ટાઇન, નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડ. યાદ રહેશે? ઓકે, તો આપણે આગળ જઈએ. રોહિણીબેન પટેલ, જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. વેરી ગુડ, સાચો આન્સર આપ્યો છે તમે. દિવ્યાબેન પટેલ, સ્વિટ્ઝરલેન્ડ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જઈએ. નીચેના વિધાનો ધ્યાને લો. ભારતમાં ચોખા વાવેતર વિસ્તારના લગભગ 49% યોગ્ય રીતે સિંચાઈ થાય છે, બરાબર. ભારતનું કીધું છે, હા જોજો, ભારતનું કીધું છે, ગુજરાતનું નહીં. બીજું વિધાન છે ચોખ્ખા સિંચાઈવાળા વિસ્તારમાં વર્ષોથી ધીમે ધીમે વધારો થયો છે. ત્રીજું વિધાન છે ચોખ્ખા સિંચાઈવાળા વિસ્તારોની ટકાવારીની દ્રષ્ટિએ ગુજરાત ટોચના 5 સિંચાઈવાળા રાજ્યમાં છે. ઉપર પૈકી કયા વિધાનો સાચા છે? ચલો જલ્દીથી આન્સર ચેટ બોક્સમાં લખો તમારા. દિવ્યાબેન પટેલ સી, ફક્ત 2 અને 3. ચલો ચલો જલ્દીથી રિપ્લાય આપો ફટાફટ. અરુણાબેન ડી. ચલો જોઈએ. વિધાન 1, 49% જેટલા વિસ્તાર સિંચાઈ હેઠળ છે, બરાબર. સાચું છે, બરાબર. ભારતના 49% વિસ્તારમાં સિંચાઈની સારી સગવડ છે. વિધાન બી, એનઆઈએ સતત વધ્યો છે, બરાબર. સાચું છે. એનઆઈ એટલે નેશનલ ઇરિગેશન એસોસિએશન, સોરી, હા, નેશનલ ઇરિગેશન એરિયા એસોસિએશનની એરિયા, બરાબર. નેશનલ ઇરિગેશન એરિયા. ઓકે, આ સતત વધ્યું છે ભારતમાં, સાચું. જ્યારે વિધાન 3 ખોટું છે. કેમ? તો કે ગુજરાત 5 રાજ્યોમાં, ટોચના 5 રાજ્યોમાં નથી. પરંતુ કયા ટોચના 5 રાજ્યો છે? તો કે એક તો છે મધ્યપ્રદેશ, બરાબર, રાજસ્થાન, બરાબર, પંજાબ અને મહારાષ્ટ્ર, બરાબર, અને એક ઉત્તર પ્રદેશ. પંજાબ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ, આ 5 ટોચના રાજ્યો છે, બરાબર, ઇરિગેશનમાં. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. ભારતમાં મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્ર વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ભારત વિશ્વનો 3જો સૌથી મોટો માછલી ઉત્પાદક દેશ છે. બીજું વિધાન, અંદાજે 3/4 માછલી ઉત્પાદન દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ દ્વારા પ્રાપ્ત થાય છે. ત્રીજું વિધાન છે માછલીનું ઉત્પાદન અને નિકાસ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી છે. ચોથું વિધાન છે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના PMMSY હેઠળ સરકારનું લક્ષ્ય 2024-25 સુધીમાં મત્સ્ય ઉદ્યોગની નિકાસ કમાણી ₹1 લાખ કરોડ સુધી વધારવાનું છે. ઉપર પૈકી વિધાનો સાચા કયા? બરાબર, તમારા આન્સર લખો જલ્દીથી ચેટ બોક્સમાં. ભારતમાં મત્સ્ય ઉદ્યોગ વિશે 3જો સૌથી મોટો માછલી ઉત્પાદક દેશ ભારત હોઈ શકે કે ના હોઈ શકે? ચલો પહેલા વિધાનમાં શું લાગે તમને, હોઈ શકે? હા કે ના? ચલો જલ્દીથી આન્સર કરો. હોઈ શકે ભારત માછલી ઉત્પાદક? એક, બે, 3 અને 4 વિધાનો સાચા જ છે તમારા, બરાબર. ભારત વિશ્વનો 3જો સૌથી મોટો માછલી ઉત્પાદક દેશ છે. હા છે. કેમ છે? તો કે ભારતની 3 સાઈડે શું છે? સમુદ્ર કિનારો છે, બરાબર. ઓકે, એટલે હોઈ શકે. એ તો થોડુંક લોજિકલ છે, આ તો થોડુંક લોજિક લગાવવાનું કે હા હોઈ શકે 3જા નંબરે તો, બરાબર. વિધાન 2 શું કહે છે? લગભગ 75% ઉત્પાદન દરિયાઈ મત્સ્ય ઉદ્યોગમાંથી મળે છે. હા, મળે છે, બરાબર. ત્રીજું વિધાન શું છે? માછલી ઉત્પાદન અને નિકાસ સર્વોચ્ચ સ્તરે પહોંચી છે. હા, પહોંચી છે. અને PMSSY હેઠળ
નિકાસ કમાણી 1 લાખ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય પણ છે. બરાબર, સ્ટેટિક ડેટા છે, તમારે થોડુંક યાદ રાખવાનું રહે આમાં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ આપણે જલ્દી. કુદરતી ખેતી પરના રાષ્ટ્રીય મિશન NF વિશે નીચેના વિધાનને ધ્યાને લો. પહેલું વિધાન છે, આ મિશનનો કુલ ખર્ચ રૂપિયા લગભગ 5000 કરોડ છે. આ મિશન આધુનિક ખેતી પદ્ધતિઓ સાથે પૂર્વજોથી વારસામાં મળેલ ખેતીના મૂળ પરંપરાગત જ્ઞાનના મિશ્રણ પર ભાર મૂકે છે. બરાબર, ઉપરના 2 વાક્યો પૈકી કયા સાચા છે? જલ્દીથી તમારા રિપ્લાય ચેટ બોક્સમાં લખો. ચલો જલ્દીથી આન્સર આપો. કોઈ કહે છે સી, કોઈ કહે છે બી. સી અને બી ફક્ત 2 અથવા ફક્ત 1 અને 2 બંને જોઈએ. ચલો, સાચો જવાબ તમારો બી છે, ફક્ત 2 જ. બરાબર, આ મિશન આધુનિક ખેતી જોઈએ. ચલો સોલ્યુશન આગળ મૂકેલું જ છે. વિધાન 1 ખોટું છે. મિશનનો ખર્ચ લગભગ 5000 કરોડ નહીં, 5000 કરોડ નથી. બરાબર, અને બીજું વિધાન શું છે? પરંપરાગત જ્ઞાન અને આધુનિક પદ્ધતિના સંકલન પર ભાર મૂકે છે. હા, બરાબર. નેશનલ મિશન ઓફ નેચરલ ફાર્મિંગ, બરાબર, NMNF, બરાબર, નેશનલ મિશન ઓફ નેચરલ ફાર્મિંગ, બરાબર, જેને આપણે કુદરતી ખેતી કહીએ છીએ. બરાબર, એના ઉપર ભાર મૂકે છે. ઓકે, જમીનની તંદુરસ્તી સુધારવી. બરાબર, આનો ઉદ્દેશ્ય શું? જુઓ, નેચરલ ફાર્મિંગ ઉદ્દેશ્ય શું? આનો ઉદ્દેશ્યો તો કે જમીનની તંદુરસ્તી વધારવી, સુધારવી. બરાબર, તંદુરસ્તી સુધારવી. બીજો કે સલામત અને પૌષ્ટિક ખોરાક મળી રહે દરેકને. સલામત અને પૌષ્ટિક ખોરાક. ત્રીજું નાણાકીય સહાય પ્રોત્સાહન. આની માટે નાણાકીય સહાય પણ આપવામાં આવે છે. બરાબર, 2 વર્ષ માટે પ્રતિ હેક્ટર 400 રૂપિયા નાણાકીય સહાય અને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે નેચરલ ફાર્મિંગ માટે. બરાબર, કેટલા આપવામાં આવે છે નાણાકીય સહાયમાં? બરાબર, જો બાજુમાં લખી દઉં છું. દર 2 વર્ષે 2 વર્ષ માટે, બરાબર, પ્રતિ હેક્ટર કેટલા રૂપિયા? 4000 રૂપિયા. સોરી, 4000 રૂપિયા. બરાબર, આપવામાં આવે છે ખેડૂતને. બરાબર, અને ટેકો અને માર્ગદર્શન પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. ઓકે, આ થયું તમારું નેશનલ મિશન ઓફ નેચરલ ફાર્મિંગ. બરાબર, કુદરતી ખેતી જેને આપણે કહીએ. ઓકે, ચલો આગળનો ક્વેશ્ચન 13 નંબરનો. ભારતની સીમાઓ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ભારતના મુખ્ય ભૂમિ સમૂહ સાથે દરિયાઈ સીમા લગભગ 6100 એટલે કે 6100 કિલોમીટર છે. પાકિસ્તાન અફઘાનિસ્તાનની સીમાને ડુરાન્ડ રેખા કહેવામાં આવે છે. આંદામાન અને નિકોબાર અને લક્ષદ્વીપ વગેરે સહિત ભારતની દરિયાઈ સીમા લગભગ 7000 કિમી છે. રેડ ક્લિફ્ટ એવોર્ડ દ્વારા ભારતની પાકિસ્તાન સાથે સીમા નક્કી કરવામાં આવી હતી. ઉપરોક્ત પૈકી કેટલા વિધાનો સાચા છે? જો આપણે દરેક ક્વેશ્ચનમાં થોડો ટાઈમ લઈએ છીએ, પણ આપણે એવો પ્રયત્ન રહેશે કે તમારા દરેકે દરેક સબ્જેક્ટ આમાં કવર અપ થઈ જાય. બરાબર, એટલે દરેકે દરેક ક્વેશ્ચનમાં આપણે થોડાક ઊંડા ઉતરીશું. બરાબર, ચલો ફટાફટ આન્સર આપો તમારો. ભારતની બોર્ડર લાઇન વિશે વાત કરેલી છે અંદર. બરાબર, પટેલ સેજલ સી, સોલંકી નીરવ સી, કોઈ કહે છે બી. કેમ બી? ફક્ત 1, 3 અને 4. કેમ બીજામાં શું છે? પાકિસ્તાન અફઘાનિસ્તાનની સીમાને. સાચો જવાબ ડી છે. બરાબર, 1, 2 અને 3, 3 4 વિધાનો સાચા જ છે તમારા. મુખ્ય ભૂમિનો દરિયાઈ કિનારો લગભગ 6100 કિલોમીટર છે. બરાબર,
લગભગ કીધું છે બરાબર 6,100 કિલોમીટર. ડુરાન્ડ લાઇન ઇન્ડો અફઘાન બોર્ડર. યસ, વેરી ગુડ સોલંકી નીરવ, બરાબર છે. એટલે આપણો પાકિસ્તાન અફઘાનિસ્તાનની જગ્યાએ અહીંયા ભારત આવશે. ઓકે, અહીંયા પાકિસ્તાન નહીં આવે, ભારત આવશે. ઓકે, બીજું વિધાન છે પાકિસ્તાન અફઘાનિસ્તાનની સીમા ડુરાન્ડ નહીં, પાકિસ્તાન નહીં, ભારત અફઘાનિસ્તાન. બરાબર, ભારત અને અફઘાનિસ્તાનની સીમા જે છે બરાબર એને આપણે ડુરાન્ડ લાઇન અથવા ડુરાન્ડ રેખા તરીકે ઓળખીએ છીએ. બરાબર, કુલ દરિયાઈ કિનારો લગભગ 7,000 કિમી છે. અને રેડ ક્લિફ્ટ એવોર્ડ દ્વારા ભારત પાકિસ્તાન સીમા, રેડ ક્લિફ્ટ બરાબર, જેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમાઓ દોરી હતી બરાબર, ક્યાંના હતા? આ રેડ ક્લિફ્ટ કોણ છે ખબર છે? ઇંગ્લેન્ડના હતા બરાબર, સર રેડ ક્લિફ્ટ જેમને કહેવામાં આવતું હતું, એમના નામ ઉપરથી આનું નામ પડ્યું છે રેડ ક્લિફ્ટ લાઇન બરાબર, જેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે બોર્ડરની રચના કરી હતી. એ માણસ કે જેને ભારત પાકિસ્તાન વચ્ચે થોડું કે ખબર નથી ભૌગોલિક બરાબર, એમણે કયા આધારે કરી હતી ખબર છે? આ રેડ ક્લિફ્ટ રેખા કયા આધારે દોરી હતી ખબર છે? ભૌગોલિક સ્થિતિના આધારે નહીં, પરંતુ વસ્તીના આધારે દોરી હતી. બરાબર, જે જગ્યાએ હિન્દુ બહુમતી વધારે હોય અને જે જગ્યાએ મુસ્લિમ બહુમતી વધારે હોય એને બે પાર્ટ કરી નાખ્યા બરાબર, એના આધાર રાખીને આ રેડ ક્લિફ્ટ રેખા દોરવામાં આવી હતી. બરાબર, ભારત અને પાકિસ્તાન વચ્ચે આ રેડ ક્લિફ્ટ રેખા બરાબર, ઉપર અહીંયા અફઘાનિસ્તાન જોડે 108 કિલોમીટરની આપણે બોર્ડર શેર કરીએ છીએ, જેને આપણે ડુરાન્ડ રેખા કહીએ છીએ. બરાબર, ડુરાન્ડ રેખા કહીએ છીએ. ઓકે, હા, રિજનલ પોપ્યુલેશન બરાબર, વેરી ગુડ સોલંકી નીરવ. પછી એક બીજી ઇન્ડિયા ચાઇનાની, આપણે ભારત અને ચાઇનાની વચ્ચે એક બીજી લાઇન છે જેને આપણે કહીએ છીએ મેકમોહન લાઇન બરાબર, તિબેટ રિજનમાં બરાબર. હા, મેકમોહન લાઇન જેને આપણે કહીએ છીએ મેકમોહન લાઇન બરાબર. આ બોર્ડરનું નામ શું છે? મેકમોહન લાઇન. પછી એક બીજી છે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે લાઇન ઓફ કંટ્રોલ, LOC જેને આપણે કહીએ છીએ, આ લાઇન ઓફ કંટ્રોલ. અને એક બીજી છે અહીંયા LAC એટલે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ. જો યાદ રાખજો, આ બંનેમાં કન્ફ્યુઝ ના થતા. LOC એ ભારત અને પાકિસ્તાન વચ્ચેની એક સીમા છે, લાઇન છે, લાઇન ઓફ કંટ્રોલ, જ્યારે બીજી છે LAC લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ, જે કોની વચ્ચે છે? ભારત અને ચાઇનાની વચ્ચે બરાબર. ઉપરના ભાગમાં લદ્દાખ રિજનમાં LAC બરાબર, જ્યારે જમ્મુ અને કાશ્મીરના રિજનમાં LOC. યાદ રાખજો, જમ્મુ અને કાશ્મીરવાળામાં પાકિસ્તાન જોડે જેને આપણે LOC કહીએ છીએ લાઇન ઓફ કંટ્રોલ, અને ચાઇના લદ્દાખવાળા રિજનમાં LAC લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ. ઓકે, પછી એક ડુરાન્ડ રેખા જે આપણે વાત કરી 106 કિલોમીટર, સોરી અહીંયા થોડી ભૂલ થઈ છે, 106 કિલોમીટર બરાબર. આપણે અફઘાનિસ્તાન જોડે બોર્ડર શેર કરીએ છીએ. ચલો, મને એક ક્વેશ્ચન છે તમારી માટે. ભારત સૌથી વધારે, તમારી સામે નકશો પણ છે, સૌથી વધારે બોર્ડર કોની જોડે, કયા દેશ જોડે શેર કરે છે? ચલો જલ્દીથી મને રિપ્લાય આપો ચેટ બોક્સમાં. ભારત સૌથી વધારે બોર્ડર કયા દેશ જોડે શેર કરે છે? ચલો જલ્દીથી રિપ્લાય આપો. ચલો જલ્દી. કોઈ કહે છે ચાઇના, પટેલ સેજલ, હા, રોહિણીબેન કહે છે પાકિસ્તાન. ભારત પાકિસ્તાન નહીં, પાકિસ્તાન તો બિલકુલ જ ના આવે. જે લોકો આન્સર આપતા એ લોકોને કહી દઉં, ચાઇના પણ ના આવે બરાબર. એકમાત્ર દેશ છે જેની જોડે ભારત સૌથી વધારે બોર્ડર શેર કરે છે, બાંગ્લાદેશ બરાબર. બાંગ્લાદેશ જોડે આપણે સૌથી વધારે શેર કરી છે બરાબર. કેટલા કિલોમીટરની? તો કે 4096 કિલોમીટર, 4096 કિલોમીટર બરાબર.
કોઈએ નેપાલ આન્સર આપ્યું પણ નેપાલ ના આવે. નેપાલ જોડે આપણે માત્ર 1751 કિલોમીટરની છે, બરાબર. નેપાલ જોડે 1751 કિમીની જ બોર્ડર શેર કરીએ, જ્યારે ભૂતાન જોડે 699 કિલોમીટરની બોર્ડર શેર કરીએ છીએ, બરાબર. અને મ્યાનમાર જોડે કોઈને ડાઉટ પણ હોય, એ પણ ડાઉટ હોય કે મ્યાનમાર હોઈ શકે ના, પણ મ્યાનમાર જોડે પણ આપણે કેટલું 1643 કિલોમીટર, બરાબર. એટલે સૌથી વધારે આપણે આવે બાંગ્લાદેશ જોડે આપણે શેર કરીએ છીએ. જુઓ બાંગ્લાદેશ જુઓ આખે આખું ઇન્ડિયાથી ઘેરાયેલું છે. થોડુંક લોજિક લગાવો એટલે ખબર પડી જાય, બરાબર. આખે આખું બાંગ્લાદેશ કોનાથી ઘેરાયેલું છે? ઇન્ડિયાના દરેક ઇન્ડિયાના રાજ્યોથી, બરાબર. એટલે ઇન્ડિયાથી આખું ઘેરાયેલું છે એટલે ઓબ્વિયસલી બાંગ્લાદેશ જ આવે, બરાબર. ઓકે, ચલો વેરી ગુડ. જે લોકોએ બાંગ્લાદેશ જવાબ આપ્યો છે એ લોકોએ. દિવ્યાબેન પટેલે કીધું 4096, વેરી ગુડ, સરસ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ આપણે આગળ. હા, એક બીજી છે મેરીટાઈમ બાઉન્ડ્રીઝ, બરાબર. આપણે એ વાત કરવાની રહી ગઈ સમુદ્રની, બરાબર. મેરીટાઈમ બાઉન્ડ્રીઝ જેને કહીએ છીએ આપણે, બરાબર. ઇન્ડિયા શ્રીલંકા, બરાબર. પાલ્ક સ્ટ્રેટ અને મન્નારના અખાત દ્વારા અલગ પડે. જુઓ ઇન્ડિયા અને શ્રીલંકા ક્યાંથી અલગ પડે? થોડુંક ઝૂમ કરીને બતાવી દઉં તમને, કદાચ ખબર પડતી હશે. ઇન્ડિયા શ્રીલંકા, બરાબર. ક્યાંથી અલગ પડે? અહીંયાથી, બરાબર. અહીંયા શું આને શું કહેવાય? પાલ્ક સ્ટ્રેટ કહેવાય, બરાબર. પાલ્ક સ્ટ્રેટ, બરાબર. અને અહીંયા શું આવેલું છે? જો આ જે રેડ કરું છું ત્યાં શું આવ્યું છે? મન્નારનો અખાત, બરાબર. અહીંયાથી ઇન્ડિયા અને શ્રીલંકાના ભાગ પડે છે. ઓકે, પછી એક ઇન્ડિયા માલદીવ્સ પણ છે મેરીટાઈમ બાઉન્ડ્રીમાં. ઇન્ડિયા અને માલદીવ્સ, બરાબર. માલદીવ્સ જે આ સાઈડ આવેલું છે અહીંયા થોડુંક આગળ શ્રીલંકાથી પણ. માલદીવ્સ, લક્ષદ્વીપ અને માલદીવ 8 ડિગ્રી ચેનલ દ્વારા અલગ પડે, બરાબર. લક્ષદ્વીપ અને માલદીવ્સ, અહીંયા લક્ષદ્વીપ છે અને અહીંયા માલદીવ્સ હશે, બરાબર. નકશો થોડો કટ થયેલો છે એટલે સમજી જજો તમે, બરાબર. એ 8 ડિગ્રી ચેનલ દ્વારા અલગ પડે. જ્યારે ઇન્ડોનેશિયા અને થાઈલેન્ડ અંદમાન અને નિકોબાર જોડે દરિયાઈ સીમા બનાવે છે, બરાબર. અંદમાન અને નિકોબાર જોડે કયો દેશ દરિયાઈ સીમા બનાવે? ઇન્ડોનેશિયા અને થાઈલેન્ડ, બરાબર. યાદ રાખજો આટલી વસ્તુ, એક્ઝામમાં પૂછાઈ શકે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ હવે આપણે. નીચે આપેલ જોડકાને જોડો, બરાબર. જોડકા જોડો. ખનિજ અને ખનિજમાં લખેલું છે તાંબુ, કાચું લોખંડ, મેંગેનીઝ અને અબરખ. જ્યારે એની ખાણો દર્શાવી છે કુદરમુખ, બાલાઘાટ, કોદુરમા અને ખેતરી. ચાલો જલ્દીથી રિપ્લાય આપો. પાલ્ક સ્ટેટ, યસ, વેરી ગુડ. ચલો જલ્દી આ ક્વેશ્ચનનો આન્સર આપો ફટાફટ. ચેટ બોક્સમાં જલ્દીથી રિપ્લાય કરો. જોડકાઓ આમાંથી એક કે બે તમને આવડતું હોય ને તો આખા ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. ચલો, કોઈનો રિપ્લાય નથી આવતો. અવાજ આવી રહ્યો છે? ચલો, આમ ખબર ના પડતી તો આ રીતે લખી દઉં. કોદુરમા. ચલો જલ્દીથી. અવાજ આવે છે દિવ્યાબેન, તો પછી રિપ્લાય કેમ નથી આપતા? ધ્રુવલ પંચાલ, ડી. તાંબુત તો લખેલું છે, ફરીથી લખી દો. ચલો, હું જ બતાવી દઉં છું. તમારો જવાબ સાચો છે, ડી. જો અહીંયા લખેલું છે તાંબુ, ખેતરી ક્યાં આવ્યું છે? રાજસ્થાનમાં, બરાબર. પછી કાચું લોખંડ જે કોદુરમુખ ક્યાં આવ્યું છે? કર્ણાટકમાં, બરાબર. કર્ણાટક. પછી મેંગેનીઝ જે બાલાઘાટ ક્યાં આવ્યું? તો કે મધ્યપ્રદેશમાં. અને અબરખ, કોદુરમા ક્યાં આવ્યું? ઝારખંડમાં, બરાબર. તાંબાની ખાણો વધારે પડતી ક્યાં છે? રાજસ્થાનના ખેતરીમાં. કાચું લોખંડ માટે
કર્ણાટક કુદુરમુખ, મેંગેનીઝ માટે બાલાઘાટ મધ્યપ્રદેશનું, અને અબરખ માટે ઝારખંડનું કોદુરમા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ. નીચેનામાંથી કયું રાજ્ય કપાસનું અગ્રણી ઉત્પાદક છે? જુઓ, આ થોડુંક ઉત્પાદક કીધું છે. હા, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ. કપાસ માટે ઉત્પાદકમાં બરાબર કયું રાજ્ય? બી, કોઈ કહે છે બી મધ્યપ્રદેશ, કોઈ કહે છે એ ગુજરાત. ચલો, ઉત્પાદકમાં કોણ છે? ગુજરાત. બરાબર. જુઓ, આમાં એક કન્ફ્યુઝન થાય. ઉત્પાદકમાં કોણ આવે? ઉત્પાદકમાં ગુજરાત આવે. બરાબર. જ્યારે વાવેતરમાં સૌથી વધારે એરિયામાં વધારે વિસ્તારમાં વાવેતર કોણ કરે છે? તો કે મહારાષ્ટ્ર. ઓકે, એટલે આમાં આ વસ્તુનું ધ્યાન રાખજો. બરાબર. બી એ આવે સાચો જવાબ. બરાબર. કપાસના ઉત્પાદનમાં ગુજરાત ઉપર છે. બરાબર, ઉત્પાદન કરવામાં. જ્યારે વાવેતરની વાત આવે, સૌથી વધારે એરિયામાં કયું રાજ્ય કપાસનું વાવેતર કરે છે? તો કે મહારાષ્ટ્ર. બરાબર, યાદ રાખજો, કન્ફ્યુઝ ના થતા. ફરીથી કહું છું, ઉત્પાદનમાં વધારે ઉત્પાદન ગુજરાતમાં થાય, જ્યારે સૌથી વધારે વાવેતર મહારાષ્ટ્રમાં થાય. એક્ઝેક્ટ હેતાંશીબેન, તમે સાચા છો. બરાબર, મહારાષ્ટ્રમાં વધુ વાવેતર થાય અને ગુજરાતમાં વધુ ઉત્પાદન થાય. બરાબર. ઓકે, આગળ જવું. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના વિધાનો ધ્યાને લો. દ્વીપકલ્પીય ભારત એ અંગારા લેન્ડનો ભાગ હતો. ગોંડવાના લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા અને ભારતનો સમાવેશ થતો હતો. જ્યારે કાર્બોનિફેરસ સમયગાળા દરમિયાન ગોંડવાના લેન્ડ ઉત્તર તરફ તણાઈ ગઈ. ઉપર પૈકી કયા વિધાનો? ભૂગોળનો ક્વેશ્ચન છે. બરાબર. ચલો, જલ્દીથી રિપ્લાય કરો. ચલો જોઈ લઈએ. ચલો, આ ક્વેશ્ચન થોડો અઘરો ક્વેશ્ચન છે. બરાબર. સાચો જવાબ છે સી, ફક્ત 2 અને 3. બરાબર. ભારત અંગારા લેન્ડનો ભાગ હતો? ના, ભારત અંગારા લેન્ડનો ભાગ નહોતો. બીજો, ગોંડવાના લેન્ડમાં ભારત સામેલ હતું? હા, સામેલ હતું. ત્રીજું, ગોંડવાના લેન્ડ ઉત્તર તરફ ખસ્યું હતું? હા, ખસ્યું હતું. બરાબર. જુઓ, થોડુંક ઝૂમ કરીને બતાવું તમને. ગોંડવાના લેન્ડ ઉત્તર તરફ ખસ્યું હતું. બરાબર. ઉત્તરીય ભાગને જો પહેલાં તો આ ઉત્તરીય ભાગને શું કહેવામાં આવતું હતું? અંગારા લેન્ડ અથવા લોરેશિયા. બરાબર. આ જે ઉત્તરનો ભાગ છે એને અંગારા લેન્ડ અથવા લોરેશિયા કહેવામાં આવતું. એમાં ઇન્ડિયા, ભારતનો સમાવેશ થાય છે. બરાબર. જ્યારે આ ઉત્તરીય ભાગ બરાબર આ તૂટીને બરાબર ખસવા લાગ્યું, બરાબર, ત્યારે આ યુરેશિયન પ્લેટ, બરાબર, જે રશિયાનો ભાગ છે, જે રશિયા, ચાઇના બધા, બરાબર, આ રશિયાના ભાગને આવીને અથડાઈ, બરાબર, ઇન્ડિયાની પ્લેટ, બરાબર, બરાબર છે, જેના કારણે અહીંયા આપણે હિમાલયની રચના થઈ. બરાબર. આ જે પ્લેટ છે ઇન્ડિયન પ્લેટ, આ યુરેશિયન પ્લેટ સાથે અથડાય ત્યારે હિમાલયની રચના થઈ હતી. બરાબર, એ યાદ રાખજો. ગોંડવાના લેન્ડમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા, બરાબર, ત્રણેયનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયા, ભારત અને દક્ષિણ આફ્રિકા. બરાબર. આ ગોંડવાના લેન્ડમાં આવ્યું છે. પહેલા વૈશ્વિક યુગમાં, બરાબર, વર્ષો પહેલાં તે દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત હતું. બરાબર. જ્યારે લગભગ 180 થી 200 મિલિયન વર્ષો પહેલાં, બરાબર, જુરાસિક સમયગાળાની આસપાસ આ બધું તૂટવાની શરૂઆત થઈ હતી. બરાબર. અને આ તૂટવાની શરૂઆત થઈ એટલે જે ભારતીય પ્લેટ હતી એ કઈ દિશા તરફ ખસી? ઉત્તર દિશા તરફ. બરાબર. આ તરફ ખસી અને યુરેશિયન પ્લેટના આવીને અથડાઈ. બરાબર. જેનાથી આપણે અત્યારે જોઈએ છીએ ઉત્તર પૂર્વ તરફ ખસી ઇન્ડિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટમાં અથડાઈ અને
હિમાલયની રચના થઈ. ઓકે, સમજણ પડી આમાં બધાને? કોઈને કંઈ ક્વેશ્ચન, ડાઉટ આમાં? હા કે નાનો જવાબ આપો ચેટ બોક્સમાં. ઓકે, હિતાંશી કહે છે ના. ફરીથી એકવાર સમજાવી લઉં છું, બરાબર? હા, જ્યારે ગોંડવાના લેન્ડ ડ્રિફ્ટિંગ થઈ, ગોંડવાના લેન્ડનું ડ્રિફ્ટિંગ એટલે ભંગાણ થયું એનું, બરાબર? ગોંડવાના લેન્ડનું, ત્યારે એમાં કયા કયા દેશો, અત્યારના વર્તમાન દેશો કયા કયા હતા? તો કે એક ઇન્ડિયાનું પ્લેટ પણ હતી, ઓસ્ટ્રેલિયાની પ્લેટ પણ હતી અને આફ્રિકન પ્લેટ. આ ત્રણે ત્રણ કેવી હતી? જોઈન્ટ હતી, બરાબર? જ્યારે આમનું વિભાજન થયું ત્યારે ઓસ્ટ્રેલિયાની પ્લેટ એ દક્ષિણ તરફ ખસી, બરાબર? એન્ટાર્કટિકા પ્લેટ પણ નીચે તરફ દક્ષિણ તરફ ખસી અને ઇન્ડિયાની જે પ્લેટ હતી એ ધીરે ધીરે ઉત્તર તરફ ખસવાનું શરૂ થયું અને ક્યાં જઈને અથડાઈ? યુરેશિયન પ્લેટ, બરાબર? યુરેશિયન પ્લેટ એટલે અત્યારનું ચાઇના, રશિયા જે છે ને એ સાઈડનો ભાગ, બરાબર? એ પ્લેટને જઈને અથડાઈ, બરાબર? અને એ પ્લેટને જઈને અથડાવાના કારણે ભારતમાં અહીંયા હિમાલયનું નિર્માણ થયું, બરાબર? અહીંયા આપણે હિમાલય પર્વતમાળાનું નિર્માણ એ રીતે જ થયેલું છે, બરાબર? આજે ઇન્ડિયાની પ્લેટ જે છે એ વર્ષો પહેલાં જ્યારે ગોંડવાના ડ્રિફ્ટિંગ શરૂ થયું, ગોંડવાનાનું વિભાજન થયું ત્યારે ઉપર તરફ ખસી હતી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ આપણે. નીચેનામાંથી કયા વર્ગના જંગલો ભારતમાં સૌથી વધુ ટકાવારી ધરાવે છે? શંકુદ્રુમ અને પાઇનના જંગલો, વિષુવવૃત્તીય સતત લીલા જંગલો, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો કે રણની વનસ્પતિ? હવે આ વસ્તુ આપણા ભારતની આબોહવા ઉપરથી ખબર પડે, બરાબર? કે કેવા જંગલો વધુ ટકાવારી ધરાવે. ચલો જલ્દીથી, આ તો ઇઝી ક્વેશ્ચન છે, આવડવો જ જોઈએ બધાને. ફટાફટ. વેરી ગુડ, સી બધા સી કહે છે, વેરી ગુડ. હેતલ પટેલ કેમ એ? શંકુદ્રુમ અને પાઇનના જંગલો ઠંડા પ્રદેશોમાં જોવા મળે, બરાબર? શંકુદ્રુમ અને પાઇનના જંગલો ક્યાં જોવા મળે? શંકુદ્રુમ એટલે આપણે નાના હતા ત્યારે ક્રિસમસ ટ્રી બનાવતા હતા, બરાબર? આ પ્રકારના વૃક્ષો હોય, બરાબર? જે ક્યાં જોવા મળે? ઠંડા પ્રદેશોમાં જોવા મળે. વિષુવવૃત્તીય સતત લીલા જંગલો ક્યાં જોવા મળે? જ્યાં વધારે વરસાદ પડતો હોય, બરાબર? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો ક્યાં જોવા મળે? તો કે ભારત જેવી આબોહવામાં, બરાબર? જ્યાં ઠંડી અને ગરમીનું પ્રમાણ થોડું વધારે હોય, તાપમાન થોડું ઊંચો હોય, બરાબર? એમેઝોન જંગલ ના આવે. એમેઝોન એ ખૂબ વરસાદીવાળા જંગલો છે, બરાબર? ગાઢ જંગલો છે. પાઇન કુલ એરિયા, યસ સેજલબેન, પાઇન કુલ એરિયા. જ્યારે રણ પ્રકારની વનસ્પતિ ક્યાં જોવા મળે? તો કે રેગિસ્તાનમાં, બરાબર? આપણા ભારતમાં આ ત્રણેય મિક્સ છે એવું કહી શકીએ, બરાબર? શંકુદ્રુમ જંગલો ભારતમાં જોવા મળે પરંતુ વધારે પડતું નહીં. કયા રિજનમાં જોવા મળે? જમ્મુ કાશ્મીરવાળા રિજનમાં, ઉત્તરાખંડવાળા રિજનમાં થોડા ઘણા જોવા મળે. જ્યારે વિષુવવૃત્તીય સતત લીલા જંગલો ક્યાં જોવા મળે? તો કે પૂર્વી ભારતમાં, અરુણાચલ છે, મેઘાલય છે, મિઝોરમ છે. જ્યારે દક્ષિણમાં નીચે જઈએ, બરાબર, કેરળ, કર્ણાટક, ત્યાં વિષુવવૃત્તીય સતત લીલા જંગલો જોવા મળે. કેમ? તો કે ત્યાં વરસાદ વધુ પડે, સતત વરસાદ હોય, બરાબર? એટલા માટે. પણ સૌથી વધારે કયા જંગલો જોવા મળે? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, બરાબર? અહીંયા શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાનખર ઋતુ ત્રણ આવે, બરાબર? અને ભારતનું તાપમાન કેવું છે? થોડું વધારે, એટલે ઊંચું તાપમાન છે, બરાબર? એટલે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો ભારતમાં જોવા મળે. જ્યારે રણની વનસ્પતિ માત્ર ને માત્ર ક્યાં જોવા મળે? ભારતના રાજસ્થાન, કચ્છના રિજનમાં, બરાબર? આ બે જગ્યાએ જોવા મળે રણ પ્રકારની વનસ્પતિ. ઓકે, સમજણ પડી આમાં? સોલ્યુશન આગળ આપેલું છે. શંકુદ્રુમ જંગલો હિમાલય વિસ્તારમાં, વિષુવવૃત્તીય જંગલો ઓછા વિસ્તારમાં છે. કેમ? તો કે આ ભારતમાં ઓછા વિસ્તારમાં સતત વરસાદ હોય છે. મેઘાલયમાં સતત વરસાદ હોય, અરુણાચલમાં. આપણે એ સાઈડનું જોશું, પૂર્વ ભારત અને દક્ષિણ ભારત જોશું, ત્યાં લીલા જંગલો વધારે હોય, કારણ કે ત્યારે વરસાદ વધારે પ્રમાણમાં હોય એટલા માટે. જ્યારે ઉષ્ણકટિબંધીય સૌથી વધુ જોવા મળે, રણ પ્રકાર ઓછો, બરાબર? રણ પ્રકારની વનસ્પતિ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી લેજો. હા, બીજી એક વસ્તુ
કે આ જે જંગલો જે છે વિષુવવૃત્તીય જંગલો, જો આપણે ભારતની વાત કરીએ ને તો બે જણને નહીં ભૂલવાનું, અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ એ પણ ભારતના જ ભાગ છે, બરાબર. તો વિષુવવૃત્તીય સતત લીલા જંગલો સૌથી વધારે જો ભારતમાં ક્યાં જોવા મળતા હોય તો ક્યાં છે? અંદમાન નિકોબાર, બરાબર. અંદમાન નિકોબાર, ઓકે. અંદમાન નિકોબારમાં સૌથી વધારે આ જોવા મળે વિષુવવૃત્તીય સતત લીલા જંગલો, કારણ કે ત્યાં વરસાદનું પ્રમાણ સૌથી વધુ હોય, ઓકે. આગળ જઈએ, ચલો. હિસ્ટ્રીનો ક્વેશ્ચન આવ્યો. વાસ્કો દી ગામા વિશે નીચેના વિધાને ધ્યાન લો. તે પોર્ટુગીઝ નાવિક હતો, તેણે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો, તે પશ્ચિમ કિનારે આવેલા કોચી બંદરે પહોંચ્યો અને રાજા જામોરીનને તેને વેપાર કરવાની છૂટ આપી. ઉપરોક્ત પૈકી વિધાનો કયા સાચા છે? બોલો, ચલો ફટાફટ રિપ્લાય ચેટ બોક્સમાં. સૌથી ઇઝી ક્વેશ્ચન છે, આપણે 7મા 8મા ધોરણમાં ભણી ગયા છીએ આ, બરાબર. પટેલ જીનલ, વેરી ગુડ. મીનાક્ષીબેન, ચલો મોસ્ટ ઓફ લોકોના જવાબ સાચા આવે છે. ધ્રુવલ પંચાલ, બી. ના, કંઈક કન્ફ્યુઝન છે તમને લાગે. 1, 2 અને 3, ચોથો કેમ ના આવે? જોઈએ. સાચો જવાબ એ છે, બરાબર. 1, 2 અને 4, ત્રીજો ના આવે, જોજો. તે પશ્ચિમ કિનારે ઉતર્યો તો હતો, કોચીન બંદરે નહીં, પરંતુ કયા બંદરે? કાલિકટ બંદરે ઉતર્યો હતો, બરાબર. કયા બંદરે ઉતર્યો હતો? કાલિકટ બંદરે, બરાબર. કાલિકટ પહોંચ્યો હતો અને ત્યાં ઉતરીને ત્યાંના જે રાજા હતા એ સમયના, ચલો કયા વર્ષમાં આવ્યો ખબર છે? ઈસવીસન 1497માં, બરાબર. ઈસવીસન 1497માં આવ્યો હતો. ક્યાં થઈને આવ્યો હતો? કોન્સ્ટેન્ટિનોપલ થઈને આવ્યો હતો, બરાબર. નવો જળમાર્ગ શોધ્યો હતો, બરાબર. પોર્ટુગીઝ હતો વાસ્કો દી ગામા, બરાબર. પોર્ટુગલથી આવ્યો હતો, બરાબર. ભારતમાં આવનારી સૌથી પહેલી પ્રજા કઈ વિદેશી પ્રજા? તો કે આ પોર્ટુગીઝ, બરાબર. જેમણે સૌપ્રથમ આ જળમાર્ગ શોધ્યો અને એમની પાછળ જ બીજા ડચ, વલંદા, અંગ્રેજો, બરાબર, એ બધા એ જ રસ્તેથી પછી આવવાનું શરૂ કર્યું અને ભારતને લૂંટવાનું શરૂ કર્યું, બરાબર. સાઉથ આફ્રિકા થયું, બરાબર. નીરવ સોલંકી સાઉથ આફ્રિકા થઈ, કોન્સ્ટેન્ટિનોપલ થઈ અને આવ્યું. ના, કોન્સ્ટેન્ટિનોપલ તો તુર્કોએ જીતી લીધું હતું, બરાબર. આ નવો જળમાર્ગ શોધવાની જરૂર કેમ પડી? તો કે જે સ્થળ માર્ગ હતો, બરાબર, જે ભારત અને યુરોપને જોડતો હતો, ત્યાં જે અરબ કન્ટ્રી હતી ત્યાં એક કોન્સ્ટેન્ટિનોપલ આવ્યું છે. એ કોણે જીત્યું? તુર્કોએ એ કોન્સ્ટેન્ટિનોપલ જીત્યું અને એ નાકાબંધી કરી ત્યાં, એટલે આવવા જવાનો રસ્તો બંધ કર્યો. તેથી થઈને ભારત અને યુરોપ જોડે જે વેપાર કરવાનો તો એ બંધ થયો અને એના કારણે નવો માર્ગ યુરોપિયન પ્રજાને શોધવો પડ્યો, બરાબર. અને પછી લૂંટવાનું શરૂ કર્યું ભારતને, ઓકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. આમાં બધા ડી આન્સર આપતા હતા, 1, 2 અને 3, 4. ચલો 1, 2 અને 4 તો સાચા છે, પણ ત્રીજામાં બધાને ડાઉટ હતો જ કે કોચીન બંદર નહીં, કાલિકટ બંદર આવ્યો હતો, ઓકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. પ્લાસીના યુદ્ધ વિશે નીચેના વિધાને ધ્યાન લો. પ્લાસીના યુદ્ધથી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની સત્તાનો પાયો નખાયો. અને પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બિહાર, બંગાળ અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. ઉપર પૈકી કયા વિધાનો સાચા છે? ચલો અરે આનો તો આન્સર મૂકેલો જ છે અહીંયા, હે. ચલો કંઈ વાંધો નહીં. ફક્ત એક, પ્લાસીના યુદ્ધથી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તાનો પાયો નખાયો, બરાબર. પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? ચલો જલ્દીથી રિપ્લાય આપો બધા. યાદ હોવું જોઈએ તમને. આ બધું આપણે 7મા 8મા ધોરણમાં ભણી ગયા છીએ, બરાબર. સમાજ વિદ્યાની ચોપડીમાં આપણી પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? ચલો કોઈએ જવાબ આપ્યો છે સોલંકી નીરવ. પ્લાસીનું યુદ્ધ બંગાળનો નવાબ અને સિરાજુદ્દ દૌલા, બરાબર, એ બંને વચ્ચે થયું.
કે બંગાળનો નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે, હે ને? બંગાળનો નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે, બરાબર. આનું પરિણામ શું આવ્યું હતું? તો કે અંગ્રેજોની જીત થઈ હતી. કઈ રીતે થઈ હતી ખબર છે કોઈને? પછી કે બંગાળનો નવાબ જે સિરાજુદ્દૌલા હતો, બરાબર, એનો એક સુપ્રીમ કમાન્ડર, બરાબર, મીર જાફર, જેણે સિરાજુદ્દૌલાને ધોખો આપ્યો, બરાબર, અને પરિણામે અંગ્રેજો જીતી ગયા, બરાબર. બંગાળનું પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો કે 23 જૂન 1757. યાદ રાખજો, સ્ટેટિક ડેટા છે. પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757. આજે કઈ તારીખ છે? 24 તારીખ, એટલે કાલના દિવસે થયું હતું, બરાબર. 23 જૂન 1957, અરે સોરી 1757, બરાબર. 23 જૂન 1757ના રોજ થયું હતું પ્લાસીનું યુદ્ધ, બરાબર. હવે એવી રીતે એક બીજો યુદ્ધ પણ બહુ જ શું કહેવાય પ્રખ્યાત છે. કયો યુદ્ધ છે? આ પ્લાસીના યુદ્ધ વખતે અંગ્રેજોનું નેતૃત્વ કોણ કરતું હતું? રોબર્ટ ક્લાઇવ હતો, બરાબર. રોબર્ટ ક્લાઇવ, યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે આ, બરાબર. અંગ્રેજોનું નેતૃત્વ કોણ કર્યું હતું પ્લાસીના યુદ્ધમાં? રોબર્ટ ક્લાઇવે, બરાબર. પ્લાસીના યુદ્ધની જેમ જ એક બીજો યુદ્ધ પણ બહુ જ પ્રખ્યાત છે, પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે, બરાબર. પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. બક્સરનું યુદ્ધ, બરાબર, આ લખેલું જ છે. દીવાની હક મળ્યા ક્યારથી? બક્સરના યુદ્ધ પછી. બક્સરનું યુદ્ધ, બરાબર, 1764માં. કોની વચ્ચે થયું? 3 જણા હતા એક સાઈડમાં. એક તો હતો બંગાળના નવાબ મીર કાસિમ, જોજો મીર કાસિમ હતો, મીર કાસિમ, જોજો અહીંયા ભારતની શક્તિ, મુગલ બાદશાહ શાહ આલમ, કયો? બીજો. અને ત્રીજું હતું અવધનો નવાબ, બરાબર. વર્સિસ કોણ હતા? અંગ્રેજો. હવે આ વખતે અંગ્રેજોનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો કે મેજર હેક્ટર મુનરો, બરાબર. મેજર હેક્ટર મુનરો, બરાબર, અંગ્રેજોનું નેતૃત્વ કર્યું હતું આ વખતે, બરાબર. જેમાં જો આ 3 શક્તિઓ ભેગી થઈ છતાં પણ અંગ્રેજોને હરાવી શકી નહીં, બરાબર. અને પરિણામે બક્સરના યુદ્ધમાં પણ અંગ્રેજોની જીત થઈ. અને પરિણામ શું આવ્યું? અંગ્રેજો જીત્યા એટલે બંગાળની, બિહારની અને ઓડિશાની દીવાની સત્તાઓ કોને મળી? અંગ્રેજોને, બરાબર. દીવાની સત્તાઓ એટલે ટેક્સ ઉઘરાવવું, બરાબર. બધી જે ત્યાંના જે ખાલી રાજાઓને શું કરવાનું, બેઠા બેઠા એમને દર મહિને પેન્શન આપે દર વર્ષે, બરાબર. અને એમને ખાલી મજા કરવાની રાજમહેલમાં બેસીને. બાકીનું બધું કામ કોણ કરશે? બાકીનું બીજું કારોબાર કોણ સંભાળે? અંગ્રેજો. ઓકે, બરાબર. યાદ રાખજો, બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા કયા યુદ્ધ પછી મળી? તો કે બક્સરના યુદ્ધ પછી, બરાબર. નોટ પ્લાસીના યુદ્ધ પછી, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. અહિંસાનું મૂલ્ય નહીં સમજનારના લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવી મોટી ભૂલ કરી. હવે આ વાક્ય ગાંધીજીએ તો આપ્યું, બરાબર, પણ કયા શું કહેવાય કોના સંબંધિત છે? આ કાકોરી લૂંટ કેસ, ચોરી ચોરા હત્યાકાંડ વખતે આપ્યું હતું, લાહોર હત્યાકાંડ વખતે આપ્યું હતું, કે હાવડા હત્યાકાંડ વખતે આપ્યું હતું? ચલો જલ્દીથી રિપ્લાય આપો ચેટ બોક્સમાં. બી, બધા કહે છે બી, ચોરી ચોરા હત્યાકાંડ અથવા આંદોલન, ચોરી ચોરા આંદોલન. કયા આંદોલન વખતે આ સૂત્ર ગાંધીજીએ આપ્યું હતું? તો કે સાચો જવાબ છે ચોરી ચોરા આંદોલન, બરાબર. ચોરી ચોરા આંદોલન વખતે ગાંધીજીએ આ વાક્ય આપ્યું હતું, બરાબર. ચોરી ચોરા આંદોલન જ્યારે અસહકાર આંદોલન ચાલતું હતું એ જ દરમિયાન ચોરી ચોરામાં
બરાબર, જે ભડકેલા ક્રાંતિકારીઓ જે હતા, બરાબર, ઉશ્કેરાયેલા ક્રાંતિકારીઓ, ભડકેલા નહીં, બરાબર, ઉશ્કેરાયેલા, બરાબર, ઉશ્કેરાયેલા જે ટોળું હતું ક્રાંતિકારીઓ જે આંદોલન કરતા હતા, બરાબર, એ લોકો ઉશ્કેરાયા અને આખા પોલીસ સ્ટેશનને, ચોરી ચોરામાં આવેલા પોલીસ સ્ટેશનને સળગાવી દીધા, જેમાં ઘણા બધા પોલીસ ઓફિસરોનું અથવા પોલીસ કર્મીઓનું 22 જેટલા પોલીસ કર્મીઓનું મૃત્યુ થયું હતું, બરાબર. અને એ વખતે ગાંધીજીએ કહ્યું હતું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનાર લોકોના હાથમાં મેં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે, બરાબર. આ અહિંસક હતું, બરાબર, જે બોમ્બ ફેંક્યો હતો એમણે પોલીસ સ્ટેશનને આખે સળગાવી માર્યું હતું, બરાબર. ગાંધીજી અહિંસામાં માનનારા હતા, બરાબર, એટલા માટે. હા, ચલો હવે આપણી નવી બેચ 15 જુલાઈથી શરૂ થાય છે, બરાબર, ઓનલાઈન અને ઓફલાઈન બંને માટે, બરાબર. 31 જૂન સુધી તમારા માટે એક સ્પેશિયલ ઓફર રાખવામાં આવી છે, બરાબર. તમારા જે મિત્રો, બરાબર, આજુબાજુ અથવા સગા સંબંધીઓ જે હોય એમને કહેજો, બરાબર, જેમને એડમિશન લેવાનું હોય એ વેળાસર લઈ લે, બરાબર. ભવિષ્યમાં આવનાર 830+ વેકેન્સી સ્ટાફ નર્સ માટે, બરાબર, જેને પણ એડમિશન લેવાનું છે આ નંબર ઉપર કોલ કરે 7878641963, બરાબર. અને બીજી એક વસ્તુ કે MPSW FSWની હમણાં જ એક જાહેરાત આવી છે બંનેમાં, બરાબર. એમાં આપણે એક એપ્લિકેશન બહાર પાડી છે, બરાબર, માત્ર ને માત્ર 2999 રૂપિયામાં 29/6/2026 સુધી જ આ પ્રાઇઝ રહેશે. એના પછી પ્રાઇઝ 5999 થઈ જવાની છે. એટલે ઝડપથી જ જેને પણ લેવાની ઈચ્છા હોય ફટાફટ લઈ લેજો અને તમારી તૈયારી શરૂ કરી દેજો, બરાબર. વાર જોતા નહીં, બરાબર, એક્ઝામ ક્યારે પણ આવી શકે, બરાબર. આપણે આપણી તૈયારીમાં રહેવાનું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. સાયમન કમિશન વિશે નીચેના વિધાનને ધ્યાને લો. સાયમન કમિશનની નિમણૂક 2 વર્ષ વહેલી કરવામાં આવી હતી, તેથી ભારતીયોએ તેનો વિરોધ કર્યો. બીજો વિધાન છે સાયમન કમિશનમાં માત્ર 2 ભારતીયોનું પ્રતિનિધિત્વ હતું, તેથી ભારતીયોએ તેનો વિરોધ કર્યો. ઉપરોક્ત પૈકી કયા વિધાનો સાચા છે? ચલો જલ્દીથી તમારો આન્સર ચેટ બોક્સમાં મૂકો. ફક્ત 2 કહે છે કોઈ. શું છે? સાયમન કમિશનમાં માત્ર 2 ભારતીયોનું પ્રતિનિધિત્વ હતું. ઉપરોક્ત પૈકી સાચા વિધાનો કીધું છે. જોજો અહીંયા પણ જોવાનું હોય છેલ્લે, અમુક વાર પરીક્ષામાં લખી દે છે કે ખોટું વિધાન કયું છે ઉપરોક્તમાંથી, બરાબર. એટલે આ ખાસ કરીને અહીંયા જોવાનું, છેલ્લે સુધી વાંચવાનું ધ્યાનથી. ચલો ઘણા બધા કહે છે બી ફક્ત 2. શું છે? સાયમન કમિશનમાં માત્ર 2 ભારતીયોનું પ્રતિનિધિત્વ હતું. કોઈ કહે છે એ, સી, 1 અને 2 બંને સાચા છે. ચલો જોઈએ. બંનેમાંથી એક પણ સાચા નથી, બરાબર. સાયમન કમિશનની નિમણૂક 2 વર્ષ વહેલી થઈ એટલે વિરોધ થયો? ના, બરાબર. અને બીજું છે સાયમન કમિશનમાં 2 ભારતીયો સભ્ય હતા? ના, 2 શું 1 નહોતા, બરાબર. એટલા માટે જ ભારતીયોએ વિરોધ કર્યો હતો. સાયમન કમિશનમાં એક પણ ભારતીય સભ્ય હતું નહીં, જેથી કરીને જ્યારે સાયમન કમિશન પાછું આવ્યું, બરાબર, પોતાના નિવેદનો લઈ, ત્યારે લોકોએ સાયમન ગો બેકના નારા પણ લગાવ્યા હતા, બરાબર. ચલો આના જ વિશે થોડું હજી વધારે આપણે જાણી લઈએ, સાયમન કમિશન વિશે જ. તો પહેલાં તો સાયમન કમિશનની રચના ક્યારે થઈ? 1927માં રચના થઈ, બરાબર. આનો રિપોર્ટ ક્યારે આવવાનો હતો? એક્ઝેક્ટ 20 વર્ષ પછી આવવાનો હતો, બરાબર. બીજો આનું એક છે મદ્રાસ શહેરમાં રચાયેલા કોંગ્રેસ અધિવેશનમાં સાયમન કમિશનનો વિરોધનો નિર્ણય લેવાયો, બરાબર. મદ્રાસમાં જે કોંગ્રેસ અધિવેશન હતું, બરાબર, એ રચાયું હતું. કોંગ્રેસ અધિવેશનમાં આનો વિરોધ કરવાનો નિર્ણય લીધો, બરાબર. મુસ્લિમ લીગે પણ આને સહકાર આપ્યો હતો. લાઠીચાર્જ, જો આમાં છે ને બીજી એક વસ્તુ ધ્યાન રાખજો સ્ટેટિક, કે સાયમન કમિશનનું જ્યારે વિરોધ કરતા હતા બધા, બરાબર, ત્યારે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અંગ્રેજો દ્વારા, બરાબર. વિરોધ વખતે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, બરાબર. જેમાં ખાસ યાદ રાખજો, પ્રશ્ન કદાચ પૂછાઈ શકે, જવાહરલાલ નહેરુ આમાં શું થયા હતા? ઇન્જર્ડ થયા હતા, બરાબર.
જવાહરલાલ નહેરુ ઘાયલ થયા હતા, બરાબર, લાઠીચાર્જમાં. અને લાલા લજપત રાય, બરાબર, લાલા લજપત રાય પણ ઘાયલ થયા હતા. એમને છાતી અને માથા ઉપર ખૂબ લાકડીઓ મારવામાં આવી હતી, બરાબર. એ તો ઘાયલ તો થયા હતા, એમનું મૃત્યુ પણ થયું હતું, બરાબર. આ જ લાઠીચાર્જમાં લાલા લજપત રાયનું મૃત્યુ પણ થયું હતું, બરાબર. એટલે આ બે વસ્તુ ખાસ યાદ રાખજો. ચલો, લાલા લાજપત રાય તેનાથી મૃત્યુ પામ્યા, બરાબર. હા, મીનાક્ષીબેન સાચા છો તમે. હ્યુમન બિંગ કરીને છે, તમારું નામ શું છે એ પહેલાં મને ચેટ બોક્સમાં લખી દેજો. તમે આન્સર કરો છો, હા, એ મને દેખાય જ છે. ઓકે, તમે આન્સર સી કર્યો તો હમણાં. ઓકે, એક બીજી વસ્તુ યાદ રાખજો કે લાઠીચાર્જમાં જે લાલા લજપત રાય મૃત્યુ પામ્યા હતા, બરાબર, એમણે મૃત્યુ પહેલાં એક વાક્ય આપ્યું હતું, બરાબર. મૃત્યુ પહેલાં એવું એ કહીને ગયા હતા कि आज मेरे ऊपर बरसी हर एक लाठी की चोट अंग्रेजों की ताबूत की कील बनेगी, बराबर. कदाच आ પૂછાઈ શકે, બરાબર, કે આ કોણ બોલ્યું હતું, બરાબર, અથવા કયા સમયગાળે બોલ્યું હતું. તો કે જ્યારે સાયમન કમિશનનો વિરોધ થયો, બરાબર, એમાં લાઠીચાર્જ થયું, જેમાં લાલા લજપતરાય મૃત્યુ પામ્યા. અને મૃત્યુ પામતા પહેલાં, બરાબર, એમણે કહ્યું હતું કે આજ મેરે ઉપર બરસી હર એક લાઠી કી ચોટ અંગ્રેજો કી તાબૂત કી કીલ બનેગી, બરાબર. અને નવેમ્બર 1928માં તેમનું અવસાન થયું હતું, બરાબર. લાલા લજપત રાયનું અવસાન નવેમ્બર 1928માં થયું હતું, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. આમાં કોઈને ના ખબર પડી હોય તો. ઓકે, નિકેતાબેન. ના ખબર પડી હોય તો પૂછી લેજો આ ક્વેશ્ચનમાં. પછી આપણે આગળના ક્વેશ્ચન ઉપર જઈએ છીએ. હવે નીચેના વિધાનો ધ્યાને લો. કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. બીજું વાક્ય છે, મેને નમક કા કાનૂન તોડ દિયા. ત્રીજો વિધાન છે, હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતમાં પાયામાં લૂણો લગાડું છું. અને ચોથું છે, સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ. ઓકે, ઉપરોક્ત પૈકી કયા વિધાનો ગાંધીજીને દાંડીકૂચ આંદોલન વખતે આપેલા હતા? ચલો, જલ્દીથી રિપ્લાય કરો. લાલા લજપત રાયની લાઈન બોલો. ઓકે, બોલી દઉં છું ફરી. લાલા લજપત રાય મૃત્યુ પામ્યા એના પહેલાં એ કહીને ગયા હતા કે આજ મેરે ઉપર બરસી હર એક લાઠી કી ચોટ અંગ્રેજો કી તાબૂત કી કીલ બનેગી. ઓકે, ચલો જલ્દીથી રિપ્લાય કરો. ડી, સી, બી. કોઈ કહે છે ડી, કોઈ કહે છે સી, કોઈ કહે છે બી. ચલો જોઈ લઈએ. 1, 2 અને 3 સાચા જવાબ છે, બરાબર. ચોથો ખોટું છે. કાગડા કૂતરાના મોતે મરીશ એ સાચું છે, બરાબર. જ્યાં સુધી સ્વરાજ નહીં મળે ત્યાં સુધી હું લડીશ, એ ગાંધીજીએ કીધું હતું, બરાબર, દાંડી યાત્રા દરમિયાન. મેને નમક કા કાનૂન તોડ દિયા એ પણ એમણે કીધું હતું દાંડી કૂચ દરમિયાન. હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતમાં પાયો એ જ્યારે દાંડી પહોંચ્યા અને નમકનો કાનૂન તોડ્યો એટલે એક મુઠ્ઠી મીઠું હાથમાં લઈને આ વાક્ય બોલ્યા હતા કે હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. અને ચોથું જે છે, સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને જંપીને જ રહીશ. આ જે વાક્ય છે ને એ કોણે આપ્યું? તો કે બાળ ગંગાધર તિલકે આપ્યું, બરાબર. બાલ ગંગાધર તિલકનું આ વાક્ય છે, બરાબર. ઓકે, ચલો આગળ જઈએ. આ જે બાળ ગંગાધર તિલકે આ જે વાક્ય આપ્યું એ કયા ટાઈમે આપ્યું હતું? તો કે જ્યારે ભારતીયોમાં રાષ્ટ્રવાદ અને આત્મવિશ્વાસ જગાડવા માટે એમણે આ વાક્ય આપ્યું હતું, બરાબર. આનો નારો લગાવ્યો હતો, બરાબર. આ નારાઓ આપ્યા હતા એમણે. ઓકે, હા, વેરી ગુડ. બાલ ગંગાધર તિલક. ઉર્મિલાબેને જવાબ આપ્યો હતો. જીનલબેન પટેલે પણ કીધું હતું તિલક, બાલ ગંગાધર તિલક, બરાબર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ આપણે. સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ધોળાવીરામાં પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા હતી. બીજું વિધાન છે, લોથલ તે સમયનું સમૃદ્ધ બંદર હતું. ચલો, 2 જ વિધાનો છે.
પહેલું વિધાન છે ધોળાવીરામાં પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા હતી, હા કે ના? અને લોથલ તે સમયનું સમૃદ્ધ બંદર હતું. ચલો ઇઝી ક્વેશ્ચન છે, આ તો સાવ ઇઝી છે, આવડવું જ જોઈએ બધાને. આ તો સર બી કોણ છે? ઉર્મિલાબેન, કંઈક કન્ફ્યુઝન છે તમને લાગે? એકમાં પહેલા વિધાનમાં કન્ફ્યુઝન છે એમ? ચલો આનો સાચો જવાબ છે 1 અને 2 બંને, બરાબર, બંને સાચા જ છે, બરાબર. ધોળાવીરામાં પાણીની વ્યવસ્થા પણ અને શુદ્ધિકરણની વ્યવસ્થા પણ હતી, અને લોથલ તે સમયનું સમૃદ્ધ બંદર પણ હતું, બરાબર, સિંધુ ખીણ સભ્યતા વખતની, બરાબર. લોથલ વિશે આપણે થોડુંક જાણી લઈએ, કદાચ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આ લોથલ પહેલાંનું લોથલ છે, આ જૂનું જ્યારે ખોદકામ વખતે, બરાબર, જે શોધવામાં આવ્યું હતું એ લોથલ, બરાબર, 1955 થી 1962 સુધી ડૉક્ટર SR રાવના માર્ગદર્શન નીચે આને ખોદકામ કરવામાં આવ્યું હતું, બરાબર. ચલો લોથલનું ખોદકામ કોણે કર્યું? તો કે ડૉક્ટર SR રાવ. કયા સમય SR રાવ? ક્યારે? તો કે 1955 થી 62, બરાબર. 1955 થી 62ના સમયગાળા દરમિયાન કર્યું હતું, બરાબર. એમના ડૉક્ટર SR રાવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું ખોદકામ. વારંવાર આવતા, જો હવે લોથલને નાશ કઈ રીતે પામ્યો છે? તો કે જ્યારે એમાં દરિયા કિનારે તો હતું જ, તો કે ત્યાં વારંવાર આવતા પૂરથી રક્ષણ મેળજો. ત્યાંની લોકોની વિચાર જુઓ, ત્યાંની ટેકનોલોજી જુઓ, એ વખતના લોકોના વિચાર જુઓ. વારંવાર પૂર આવતો હતો એટલા માટે ત્યાં એ લોકોએ શું બનાવી હતી? જાડી દિવાલો બનાવી હતી, જુઓ, બરાબર. જાડી દિવાલો બનાવતી જેથી કરીને આ પૂરને રક્ષણ આપી શકે. જો દરિયા કિનારે તો છે, જો આજુબાજુ જાડી દિવાલો છે. આ દિવાલો શું કરે? તો કે આ પૂર આવે, બરાબર, તો એને રક્ષણ મળે, બરાબર, અંદરના લોકોને. અને તાજેતરમાં અત્યારે હાલમાં જુઓ, હમણાં જ આ જ વર્ષમાં 2026માં જ, આઈ થિંક ગયા મહિને જ આવ્યું હતું પેપરમાં પણ, બરાબર, ભારતના વડાપ્રધાનનું ડ્રીમ પ્રોજેક્ટ, બરાબર, એવા લોથલ ખાતે નિર્માણ, ખૂબ જ મોટું એક મેરીટાઈમ મ્યુઝિયમ, બરાબર, એનું નિર્માણ થઈ રહ્યું છે, બરાબર. નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ એનું પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે છે, જેની આ એની ડિઝાઇન છે, બરાબર, આ પ્રમાણે હશે કંઈક, બરાબર. વડાપ્રધાન મોદી દ્વારા નેશનલ મેરીટાઈમ, યાદ રાખજો, આ તમારા કરંટમાં પણ પૂછાઈ શકે, નેશનલ મેરીટાઈમ હેરિટેજ. હમણાંનું જ છે, લેટેસ્ટ જ છે. ઇતિહાસ અને કરંટ અફેર્સને મર્જ કરીને ક્વેશ્ચન આમાંથી પૂછી શકે, ઓકે. એટલે ખાસ કરીને આ ધ્યાન રાખજો. નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોના પ્રોજેક્ટ જે શરૂ કરવામાં આવ્યો, બરાબર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ હતું આ, બરાબર, ડ્રીમ પ્રોજેક્ટ છે આ, બરાબર. એટલે ખાસ યાદ રાખજો, મોદી સાહેબનું ડ્રીમ પ્રોજેક્ટ છે આ, બરાબર. એટલે પૂછાવાની શક્યતા પૂરેપૂરી ખરી, ઓકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વેદો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. સામવેદ સંગીતની ગંગોત્રી, સામવેદ સંગીતની ગંગોત્રી કહેવાય છે. અથર્વવેદ યજ્ઞનો વેદ કહેવાય છે. કે ઉપરોક્ત પૈકી વિધાનો જુઓ, ફક્ત 1, ફક્ત 2, 1 અને 2 બંને, કે બંનેમાંથી એક પણ નહીં? ચલો જલ્દીથી, વેદો વિશે થોડું ઘણું આપણને ખબર હોવી જોઈએ. એ કોઈ કહે છે એ ફક્ત 1. ચલો જોઈ લઈએ. સાચો જવાબ ફક્ત 1. સાચા છો તમે બધા? મોસ્ટ ઓફ લોકો સાચા છે, વેરી ગુડ. અહિર સોની, એમને સાચો જવાબ આપ્યો તો. સોલંકી નીરવ, દિવ્યાબેન, જીનલ પટેલ સી ના આવે, બરાબર. પહેલું વિધાન છે સામવેદ સંગીતની ગંગોત્રી કહેવાય છે, હા, બરાબર. સામવેદ એ સંગીતમાં, બરાબર, ગંગોત્રી કહેવાય છે. અથર્વવેદ યજ્ઞનો વેદ નથી, બરાબર. યજ્ઞનો વેદ એ યજુર્વેદ છે, બરાબર. અથર્વવેદ એ મંત્રો, ઔષધિઓ અને તંત્ર વિદ્યા, બરાબર, એનો વેદ છે, બરાબર. જ્યારે એક વેદ બાકી રહી ગયો છે આમાંથી, બરાબર, સૌથી પ્રાચીન વેદ છે આપણું, બરાબર, ઋગ્વેદ, બરાબર. ઋગ્વેદ એ વેદોમાંનું સૌથી પ્રાચીન વેદ કયું? તો કે ઋગ્વેદ છે, બરાબર. જેમાં 1017
સૂક્તો છે, બરાબર. 1017 સૂક્તો છે અને આ બધા 10 મંડળમાં વિભાજિત છે, બરાબર. 10 મંડળમાં વિભાજિત છે એટલે યાદ રાખજો, બરાબર. સૌથી જૂનો વેદ કયો વેદોમાં? કે ઋગ્વેદ. લખી દઉં છું, બરાબર. 1017 સૂક્તો અને 10 મંડળોમાં વિભાજિત છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચલો, વેરી ગુડ દિવ્યાબેન પટેલ. 1028 સૂક્તો. તો 1028 સૂક્તો છે, બરાબર. દિવ્યાબેન તમે સાચા છો, 1028 સૂક્તો આવે, બરાબર, અને 10 મંડળોમાં વિભાજિત છે, બરાબર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તમે આટલા એક્ટિવ છો એ સારું કહેવાય, બરાબર. વેરી ગુડ. ચલો, આપેલા પરિચ્છેદની ખાલી જગ્યાઓ પૂરો. અમદાવાદમાં ખાલી જગ્યા ગઈ પણ મને પાટણનું ખાલી જગ્યા તળાવ વધારે ગમ્યું. હવે મારે અશોકનો શિલાલેખ જોવા ખાલી જગ્યા જવું છે, ત્યાં હું ખાલી જગ્યા પણ જોતી આવીશ. ખાલી જગ્યા પૂરવાની છે તમારે, બરાબર. નીચે આપેલું છે. ઓપ્શન એ જામા મસ્જિદ, ધોળકા, મલાવ, સારનાથ, સૂર્ય મંદિર. ઓપ્શન બી હઠીસિંહના દેરા, વિરમગામ, સહસ્ત્રલિંગ, જુનાગઢ, મહાબત ખાનનો મકબરો. ઓપ્શન સી સીદી સૈયદની જાળી, પાટણ, મુનસર, જુનાગઢ, કીર્તિતોરણ. અને ઓપ્શન ડી ઝુલતા મિનારા, વડોદરા, સહસ્ત્ર, સારનાથ, મહાબત ખાનનો મકબરો. ચલો, જલ્દીથી રિપ્લાય આપો. જલ્દીથી તમારા રિપ્લાય ચેટ બોક્સમાં લખીને મોકલો. કોઈ કહે છે સી આવે સર. સી ના આવે, હા બરાબર, સી. ચલો જોઈએ. બી આવે, બરાબર. આખું વાક્ય, સાચું વાક્ય જોઈ લો. અમદાવાદમાં હઠીસિંહના દેરા ગઈ પણ મને વિરમગામનું સહસ્ત્રલિંગ તળાવ વધારે ગમ્યું. હવે મારે અશોકનો શિલાલેખ જોવા જુનાગઢ જવું છે, ત્યાં હું મહાબત ખાનનો મકબરો પણ જોતી આવીશ, બરાબર. આ તમારું સાચું વાક્ય છે, ઓપ્શન બી, બરાબર. અમદાવાદમાં હઠીસિંહના દેરા આવેલા છે, બરાબર. વિરમગામમાં સહસ્ત્રલિંગ તળાવ છે. અશોકનો શિલાલેખ ક્યાં આવ્યો છે? તો કે જુનાગઢમાં આવેલું છે. અને જુનાગઢમાં બીજું શું આવેલું છે? તો કે મહાબત ખાનનો મકબરો. ઓકે, ચલો, કોઈને અત્યાર સુધી કંઈ ડાઉટ, ક્વેરી, કંઈ પણ ક્વેશ્ચન હોય તમે ચેટ બોક્સમાં લખીને પૂછી શકો છો, બરાબર. ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ.